नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पठमं हवै मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् नामाकृति द्रव्यभावै पुनत स्त्री जगज्जनम् क्षेत्रे काले च सर्वस्मिन् अर्हत समुपास्महे अर्हत समुपास्महे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै सद्गुरवे नमः। जे धर्मनी આપણે ઉપાસના કરવાની છે એ ધર્મ આપણને જેમણે બતાવ્યો છે આ અવસર્પિણી કાળમાં ત્રીજા આરામાં ભગવાન આદિનાથ પ્રથમ તીર્થંકર થયા અને ચોથા આરામાં ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર થયા। આ 24 તીર્થંકરોએ આપણા સૌના કલ્યાણ માટે એક જ ઉપદેશ આપણને આપ્યો છે। શબ્દ જુદા હોઈ શકે, ભાવ ક્યારેય જુદો ન હોઈ શકે। દરેક તીર્થંકરોનું જ્ઞાન એક સરખું જ હોય છે, દરેક તીર્થંકરોની કરુણા એક સરખી જ હોય છે અને દરેક તીર્થંકરોનો ઉપદેશ પણ એક સરખો જ હોય છે ભાવથી। આવા આપણા પરમ ઉપકારી જે પ્રભુના તત્વજ્ઞાનનો સહારો લઈને આપણે આપણા જીવનને મંગલમય બનાવવા માટે ધર્મની આરાધના કરવા તત્પર બનીએ છીએ એવા 24 તીર્થંકરો આપણા પરમ આરાધ્ય છે, પરમ વંદનીય છે અને એવા તીર્થંકરોની સ્તુતિરૂપ તીર્થંકરોનું નામ સંકીર્તન અને ગુણ સંકીર્તન જેમાં આવે છે સમાવિષ્ટ થયેલું છે એવું આપણું પરમ પવિત્ર ગુરુ ગૌતમ સ્વામીના શબ્દોથી મંડાયેલું એવું લોગસ્ય સૂત્ર। એ લોગસ્ય સૂત્ર શું છે, લોગસ્ય સૂત્રમાં કેવા કેવા ભાવ ભરેલા છે, 24 તીર્થંકરોનો મહિમા શું છે અને આ લોગસ સૂત્રની અંદર કયા અદ્ભુત મંત્રો છુપાયેલા છે એ બધી વાતો કરીને એ લોગસ સૂત્રમાં આવેલા 2 મંત્રોનો જપ કરીને આ પર્વ પર્યુષણના પ્રથમ દિવસે આપણે 24 તીર્થંકરોની ચેતના સાથે અનંતા સિદ્ધોની ચેતના સાથે આપણી ચેતનાનું અનુસંધાન કરવાનો એક પ્રયત્ન કરવાનો છે। એ આપણે પ્રયત્ન કરીએ, એમના ધ્યાનમાં લીન બનીએ। અરિહંતના એ આખો એક કાર્યક્રમ આપણે અત્યારે પ્રારંભ કરીએ એ પહેલાં કેવલના મુખેથી આપણે એક અરિહંતની ભક્તિનું ગીત સાંભળીશું। અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, બહુ સરસ ગીત કેવલ પહેલાં ગાઈ લે, ત્યાર પછી અત્યારનું પ્રવચન આપણું શરૂ થશે। હરિહંતના
बोलो मंगलकारी पार्श्वनाथ भगवान की जय।
લોગસ સૂત્ર આપણી અનેકવિધ આવશ્યક ક્રિયાઓમાં ઉપયોગમાં લેવાતું, વારંવાર બોલવામાં આવતું એવું એક પવિત્ર સૂત્ર છે, જેની રચના અનંતલબ્ધિ નિધાન આપણા આદિ ગુરુ ગૌતમ સ્વામી મહારાજે કરેલી છે. ગૌતમ સ્વામી મહારાજની દિવ્ય ચેતના જે શબ્દોની સાથે જોડાયેલી હોય અને જેનું લક્ષ્ય, જેના કેન્દ્રમાં 24 તીર્થંકરોની ચેતના જોડાયેલી હોય, એ સૂત્ર કેટલું મહાન હશે. એ સૂત્રનું પાઠ કરવો, એ સૂત્રનું શ્રવણ કરવું અને એમાં 24 તીર્થંકરોની ચેતના સાથે ભાવથી જોડાઈ જવું, એક એવો ઉચ્ચ સાધના યોગ છે કે જે યોગ આપણા આત્માને પરમાત્મા બનાવ્યા વિના રહે જ નહીં. મેં સવારે કહ્યું હતું પ્રવચનમાં કે તમામ ધર્મ આરાધનાઓનું જો કોઈ લક્ષ્ય હોય તો એક જ છે, આત્મામાં રહેલા પરમાત્માને પ્રગટ કરવો. આત્મામાં જ પરમાત્મા બેઠેલો છે. જે ઉપરના પડડો કાઢવાના છે, એ પડડો કાઢવા માટે આપણે ત્યાં અનેક માર્ગો બતાડવામાં આવેલા છે. એમાંના મુખ્ય 3 માર્ગ છે: જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ. ત્રણે યોગ બહુ મહત્વના છે. જ્ઞાન યોગ દ્વારા પણ વ્યક્તિ પૂર્ણતાને પામી શકે છે. ક્રિયા યોગના આલંબન દ્વારા પણ વ્યક્તિ ઉચ્ચતાને પ્રાપ્ત કરી શકે છે અને ભક્તિ યોગના માધ્યમ દ્વારા પણ આત્મામાં રહેલા પરમાત્માને પ્રગટ કરી શકાય છે. પણ આ ત્રણેયમાં જો સરળ યોગ કોઈ હોય, સુલભ કોઈ યોગ હોય, નિર્ભય જો કોઈ માર્ગ હોય તો એ આપણા જ્ઞાની પુરુષોએ ભક્તિ માર્ગને કહેલો છે. જ્ઞાન માર્ગની અંદર અહંકાર આવવાની એક બહુ મોટી શક્યતા રહે છે. ક્રિયા માર્ગની અંદર ક્યારેક જડતા આવી જવાની અને ક્યારેક ક્રિયાઓના બદલામાં મને આ મળે, આ મળે, આ મળે એવી અપેક્ષાઓ ઊભી થવાની શક્યતા રહે છે. આ શક્તિ આવી જાય છે. એક જ માર્ગ એવો છે ભક્તિ માર્ગ કે જે આ બંને ભયસ્થાનોને તોડી નાખવા માટે સક્ષમ છે. અહંકાર તૂટ્યા વિના પરમ આત્માઓને નમસ્કાર થઈ શકતા નથી અને આસક્તિ છૂટ્યા વિના એ પરમાત્માની ચેતના સાથે સંબંધ બાંધી શકાતો નથી. અહમ અને આસક્તિ આ બંનેને તોડનાર તત્વ જો કોઈ હોય તો એ છે પ્રભુની ભક્તિ. અને એટલા માટે ભક્તિ માર્ગને બહુ સરસ ઉપમા આપવામાં આવી. જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ, યોગ માર્ગ, ધ્યાન માર્ગ, આ બધા માર્ગોને એમ કહ્યું કે એ બાવડાથી સમુદ્ર તરવા જેવા છે. દરિયો પાર ઉતરવો હોય તો 2 રીતે ઉતરી શકાય. કોઈ બહુ સારો તરવૈયો હોય, એક્સપર્ટ, તો એ બાવડાના જોરે પણ ગમે એવા ઉછળતા મોજામાં પણ દરિયાને પાર કરીને જઈ શકે. પણ એમાં ભયસ્થાન ઘણું. ક્યારેક કોઈ જોરદાર મોજું આવ્યું અને તોફાન ચડ્યું તો ક્યાંય ફેંકી દે એનો કોઈ ભરોસો નહીં. બાવડાથી પણ સમુદ્ર તરી શકાય અને બીજો માર્ગ છે નાવથી પણ તરી શકાય, નાવડાથી પણ તરી શકાય. પણ નિર્ભય માર્ગ કયો? બાવડાથી તરવાનો કે નાવડાથી તરવાનો? એકવાર તમે નાવમાં બેસી ગયા, નાવિકને સુકાન સોંપી દીધું અને પછી વિશ્વાસ છે કે ગમે એવા ઝંઝાવાતોમાં પણ આ સ્ટીમર, આ વહાણ આપણને પાર ઉતારીને સામે કિનારે ઉતારશે. એકવાર તમે નાવડામાં બેસી ગયા શ્રદ્ધા રાખીને નાવિક ઉપરની, પછી તમે કદાચ ઊંઘી પણ જાઓ તો એ ટાઈમ આવે એટલે તમે કિનારે ઉતરી જાઓ. એમાં કોઈ બહુ રિસ્ક નહીં. બાવડાથી તરવામાં પૂરેપૂરું જોખમ, પળની જાગૃતિ જોઈએ અને પૂરેપૂરું બળ જોઈએ તો જ તમે સામે પામી શકો. આપણા જ્ઞાની પુરુષોએ આ દાખલો આપીને યશો વિજયજી મહારાજે ભક્તિ માર્ગને બાવડાથી નહીં પણ નાવડાથી સમુદ્ર તરવા જેવો બતાડ્યો છે અને જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ વગેરે માર્ગોને બાવડાથી સમુદ્ર તરવા જેવો બતાડ્યો છે. અને પછી પ્રેરણા કરી છે
કે ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપદામ, પરમ આનંદની સંપત્તિનું બીજ જો કોઈ હોય તો એ ભગવાનની ભક્તિ છે. આત્મા પરમાત્માને ચરણે સમર્પિત થઈ જાય, આત્મા પરમાત્માની ચેતના સાથે સંબંધ બાંધીને જોડાઈ જાય એટલે એ પરમ સુખને પ્રાપ્ત કર્યા વિના રહે જ નહીં. અંતરમાં રહેલા પરમાત્મા ભાવનું પ્રગટીકરણ એનું થાય ને થાય. અને એટલા જ માટે આપણી પ્રતિક્રમણની ક્રિયા હોય કે આપણી ચૈત્યવંદનની ક્રિયા હોય કે આપણી બીજી કોઈ પણ આરાધનાઓ હોય, એમાં દરેક ઠેકાણે કાયોત્સર્ગ આવે અને કાયોત્સર્ગની પૂર્ણાહુતિમાં છેલ્લે લોગસ્ય સૂત્રનો પાઠ કરીને 24 તીર્થંકરોને વંદના કરવામાં આવે. આ 24 તીર્થંકરોને વંદનાનું સૂત્ર એટલે લોગસ્ય સૂત્ર છે. અને એ લોગસ્ય સૂત્ર જેને શાસ્ત્રીય નામ ચતુર્વિંશતિ સ્તવ જેનું પાડવામાં આવેલું છે, એ ભક્તિ માર્ગનું એક શ્રેષ્ઠ આલંબન છે. ભક્તિ માર્ગના પણ ઘણા બધા પ્રકારો છે. અનેક રીતે ભક્તિ થઈ શકે. દર્શન દ્વારા, પૂજન દ્વારા, સ્મરણ દ્વારા, કીર્તન દ્વારા, ધ્યાન દ્વારા અનેક રીતે થઈ શકે. પરંતુ લોકભોગ્ય, સરળમાં સરળ, અભણમાં અભણ, નાનામાં નાનો માણસ ભક્તિ માર્ગનું આલંબન લેવા ઈચ્છતો હોય તો એને માટેના 2 સરળ માર્ગો પણ આપણા જ્ઞાની પુરુષોએ બતાડેલા છે. અને એ છે ભગવાનનું નામ લેવું તે અને ભગવાનના ગુણગાન ગાવા તે. નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય, સંત તુલસીદાસ હોય કે મહાયોગી આનંદગંજી હોય, એ બધાએ સાધનાનો પ્રારંભ જો કર્યો હોય તો પરમાત્માના નામસ્મરણથી અને એમના ગુણગાન અને એમના કીર્તનથી. એટલા માટે ભક્તિ માર્ગના મુખ્ય 2 પ્રકાર બતાડવામાં આવેલા કે કીર્તન, પણ એ કીર્તન 2 પ્રકારે, નામ સંકીર્તન અને ગુણ સંકીર્તન. કીર્તનના આ 2 પ્રકાર છે. નામ સંકીર્તન, નામનું જ કીર્તન એટલે વારંવાર રટણ કર્યા કરવું, અને ગુણ સંકીર્તન એટલે એમના ગુણગાન ગાયા કરવા. આ બંને દ્વારા પરમાત્માની ચેતના સાથે સંબંધ બાંધી શકાય છે. લોગસ્ય સૂત્ર એ આ બંને કીર્તનના પ્રકારોને સમાવતું સૂત્ર છે. લોગસ સૂત્રની અંદર નામ સંકીર્તન પણ આવી જાય છે અને ગુણ સંકીર્તન પણ આવી જાય છે. 24 તીર્થંકરોનું સ્મરણ કરી એમનું નામ લઈને એમને વંદન કરવામાં આવેલું છે. એ થયું નામ સંકીર્તન. અને પહેલી બીજી ગાથામાં અને છેલ્લી 2 ગાથામાં ભગવાનના ગુણગાન ગાવામાં આવેલા છે. એ છે ગુણ સંકીર્તન. આવું મહામંગલકારી એવું લોગસ્ય સૂત્ર આપણે બોલીએ તો વર્ષોથી છીએ, પણ કદાચ ઘણા બધાને એના ભાવો, એના અર્થો, એમાં રહેલા રહસ્યો એની કદાચ સમજણ ન પણ હોઈ શકે. એટલે આજે આપણે એવો એક પ્રયત્ન કરવો છે કે આજે આપણે લોગસ્ય સૂત્રની મહાનતાને, એના અચિંત્ય મહિમાને સમજીએ. અને હવે પછી જ્યારે પણ આપણે લોગસ્ય બોલીએ ત્યારે એ ભાવ આપણા હૃદયમાં આવે કે જે ભાવ આપણા આસક્તિને અને અહંકારને તોડી નાખીને પરમાત્માની સાથે આપણી ચેતનાને જોડી દે. પહેલી જ ગાથા છે લોગસ્ય સૂત્રની, જેમાં પરમાત્માનો પરિચય આપવામાં આવેલો છે. લોગસ્ય ઉચ્ચો અગ્રે ધમ્મતિત્થ યરે જીણે અરિયંતે કિત્તૈસમ 24 સંપી કેવલી. આપણા મહાપુરુષો નાની કે મોટી કોઈ પણ રચના કરે તો એક પરિપાટી રહી છે, એવી પરંપરા રહી છે કે આજે પોતે શું કરવાના છે એનું પ્રણિધાન કરે, એનો સંકલ્પ કરે કે હું આજે આ કરીશ. અને એ પ્રણિધાન કર્યા પછી એ કાર્ય સારી રીતે પરિપૂર્ણ થાય એટલા માટે મંગલ કરે. અને મંગલમાં શ્રેષ્ઠ મંગલ છે નમસ્કાર મંગલ. આ લોગસ સૂત્રની પહેલી ગાથામાં ગૌતમ સ્વામી મહારાજ પણ અહીં પ્રણિધાન કરે છે અને મંગલ કરે છે. લોગસ્ય ઉજ્જોગ્રે ધમ્મતિથ્યને અરિયંતે કિત્તૈસમ. હું અરિયંતનું કીર્તન કરીશ. આ પ્રણિધાન થયું. અરિયંતે કિત્તૈસમ. કિત્તૈસમ એટલે કીર્તન કરીશ. કોનું? અરિયંતોનું. આ એમનો સંકલ્પ થયો. અને મંગલ કરવું છે તો પ્રભુના નામસ્મરણ સાથે જ મંગલ કરાય. નામ જેવું કોઈ મંગલ નથી. કોનું કીર્તન કરીશ? અરિયંતોનું. અરિયંત કેવા છે? તો કે જીણે, તિથ્થયરે જીણે, જે તીર્થંકર છે અને જે જીન છે એવા અરિયંતોનું હું કીર્તન કરીશ. કેવા છે અરિયંતો અને જીનો? તો કે લોગસ્ય ઉજ્જોગ્રે ધમ્મતિથ્થયરે જીણે.
સમગ્ર લોકમાં ઉદ્યોતને કરનારા, પ્રકાશને પાથરનારા તીર્થંકરોનું કાર્ય છે. કેવળ જ્ઞાન થયા પછી જ્યાં સુધી દેહનું બંધન રે, નિર્વાણ ન પામે, ત્યાં સુધી રોજ દેવતાઓ સમવસરણની રચના કરે, રોજ પ્રભુ એમાં બેસીને પ્રહર સુધી દેશના આપે અને લોકોના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને અંતરમાં જ્ઞાનનો પ્રકાશ પાથરે. ઉદ્યોતને કરનારા એટલે પ્રકાશને પાથરનારા છે. લોગસ સમગ્ર લોકમાં. એની સાથે સાથે અર્યંતનો એક અતિશય છે. જ્યારે અર્યંત પરમાત્માનો જન્મ થાય ત્યારે ત્રણેય લોકમાં એક ક્ષણને માટે અજવાળા પથરાઈ જાય. નારકા આપી મોદંતે યસ્ય કલ્યાણ પર્વસુ પવિત્રમ તસ્ય ચારિત્રમ કોવા વર્ણયિતુમ ક્ષમ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિતરાગ સ્તોત્ર નામના ગ્રંથની અંદર ભગવાનના કલ્યાણક વખતે પ્રભુનો મહિમા, પ્રભુનો પ્રભાવ કેવો હોય છે એનું વર્ણન કરતા આ વાત કરી છે કે ત્યારે ત્રણેય લોકમાં, ઉર્ધ્વલોક, પૃથ્વીલોક અને પાતાળ લોકમાં દરેક જીવ એક ક્ષણને માટે આનંદનો અનુભવ કરે છે. નારકા આપી મોદંતે, નરકના જીવોને પણ એક ક્ષણ માટે શાંતિનો ને આનંદનો અનુભવ થાય અને અંધકાર દૂર થઈને પ્રકાશ રેલાય. આ એમનો એક અતિશય હોય છે. એટલે કીધું કે લોગસ્સ ઉદ્યોગરે, સમગ્ર લોકમાં ઉદ્યોતને કરનારા, 14 રાજલોકની અંદર પ્રકાશને પાથરનારા. ધમ્મ તીર્થ રેજણે, અને ધર્મ તીર્થંકર, ધર્મરૂપી તીર્થ એટલે તરવાનું સાધન, તારે તે તીર્થ કહેવાય અને એવા તીર્થને કરે તે તીર્થંકર કહેવાય. તારે કોણ? ધર્મ શાસન. અને એ ધર્મ શાસનની સ્થાપના કોણ કરે? તો કે આ 24 તીર્થંકરો. એટલા માટે એમને તીર્થંકર કહેવામાં આવે છે. તીર્થને કરનારા, શાસનને સ્થાપનારા, ધર્મરૂપી શાસનનું નાવડું આ સમુદ્રમાં તરતું મૂકનારા. ધમ્મ તીર્થ રે અને જીણે, એ જીન છે એટલે જીતેલા છે. કોને? રાગ અને દ્વેષના એ વિજેતા બનેલા છે. સંપૂર્ણપણે રાગદ્વેષ જે મોહનીય કર્મના ઉદયથી આવનારી આત્મામાં વિકૃતિઓ છે રાગ અને દ્વેષની, એમનું મોહનીય કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ જાય, ઘાતી કર્મ, ત્યારે જ તીર્થંકર થતા હોય છે. એવા જીન એ રાગ દ્વેષને જીતેલા છે. કેટલા વિશેષણ થયા? લોકમાં પ્રકાશને કરનારા, ધર્મતીર્થની સ્થાપના કરનારા, જીન રાગ દ્વેષના વિજેતા, એવા અર્યંતે કિત્તૈસમ, અને અર્યંત એમનું હું કીર્તન કરીશ. એવા કેટલા થયા છે અર્યંતો? તો કે 24 જીણવરા, 24 કેવલી, 24 કેવડી. કેવળ જ્ઞાની, રાગદ્વેષના વિજેતા, ધર્મતીર્થની સ્થાપના કરનારા, સમગ્ર લોકમાં પ્રકાશને કરનારા, એવા 24 તીર્થંકરોનું હું કીર્તન કરીશ. આ પહેલી ગાથાનો અર્થ થયો. હવે અહીં જરાક સૂક્ષ્મતાથી વિચારવાનું છે. ખાલી જીન કીધું હોત તો ના ચાલત? તીર્થંકર કહેવાની શું જરૂર હતી? તો કે હા, જરૂર હતી. કારણ કે જીનના પણ 2 પ્રકાર છે. જેમને કેવળ જ્ઞાન થાય, જેમના રાગદ્વેષ સંપૂર્ણપણે ક્ષય થઈ જાય, ઘાતી કર્મનો ક્ષય થવાથી એ જીન કહેવાય. પણ બધા જ જીન તીર્થંકર થાય એવો નિયમ નહીં. એટલા માટે 2 ભેદ પાડ્યા, સામાન્ય કેવડી અને તીર્થંકર કેવડી. ભગવાન મહાવીર દેવની સમોસણની અંદર કેવળ જ્ઞાનીઓની પણ પરસદા હોય કે નહીં? 12 પરસદા જે જાણતા હશે એમને ખબર હશે. તો કેવળ જ્ઞાની તો છે, એ જીન છે, રાગદ્વેષને જીતી ગયેલા છે. પણ એ બધા તીર્થંકર કહેવાય ના. તીર્થંકર એક જ હતા, મહાવીર અંતિમ. પણ એમના સમોસણમાં એમની દેશના જ્યારે ચાલતી હોય ત્યારે ત્યાં સામાન્ય કેવડીઓ પણ બેઠેલા હોય. તો જીનનો અર્થ રાગદ્વેષના વિજેતા, એ સામાન્ય કેવડી પણ હોઈ શકે અને તીર્થંકર પણ હોઈ શકે. પણ અહીંયા આગળ જે ગૌતમ સ્વામીએ સંકલ્પ કર્યો છે એ માત્ર તીર્થંકર ભગવંતોની સ્તુતિ કરવાનું, એમનું નામ સંકીર્તન કરવાનું, એમના ગુણ સંકીર્તન કરવાનો સંકલ્પ કરે છે. માટે એમણે જીન શબ્દ વાપરીને અટકી ન ગયા, પણ જીનની સાથે ધમ્મતીર્થ રે અને અરિહંતે આ 2 વિશેષણો એડ કર્યા એમણે.
આપણા જ્ઞાની પુરુષો કોઈ પણ એક પણ શબ્દ છે ને વધારાનો ન બોલે, એની પાછળ કંઈક રહસ્ય રહેલું જ હોય. એ રહસ્યને આપણે સમજવું પડે. આપણી કમનસીબી એ છે કે આપણે એક તો ધીમે ધીમે સૂત્રો જ હવે શીખવાનું ઓછું થતું ગયું, અને કદાચ સૂત્રો શીખતા હોઈએ અને ધર્મક્રિયાઓમાં બોલતા હોઈએ તો પણ માત્ર સૂત્રપાઠ કરી જઈએ છીએ, એનો અર્થબોધ ઘણીવાર આપણે પ્રાપ્ત કરતા જ નથી. અને કદાચ પાઠશાળામાં એક વખત અર્થ શીખી પણ ગયા હોઈએ તો બોલતી વખતે એ અર્થોનો ભાવ હૃદયમાં કેટલો આવતો હશે તમને ને મને એક મોટો સવાલ છે. કેટલીક વાર તો એમ લાગે કે આપણે જાણે પોપટ પાઠ કરી જતા હોઈએ છીએ, રૂટીન મુજબ બોલી જતા હોઈએ છીએ. લોગસ્સો જોગરે તમતિ તરીને અરિયંતે કે તે સમ 24 કેવલી ઓસપમંજી જોંદે સંભવ મબડમ સુઈ ફટાફટ 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 બસ બોલી જ જવાનું. ક્યાંય નોન સ્ટોપ, ક્યાંય આપણને ભાવના આવે. એક એક વિશેષણ કેટલું મહત્ત્વનું છે, એની પાછળ કેવી મહાન ઉચ્ચ ભાવના રહેલી છે, એ મહાપુરુષોની કેવી વિશેષતાઓ એની પાછળ સમાયેલી છે, એ ખ્યાલ સાથે જ્યારે આપણે શબ્દો બોલીએ ત્યારે ગૌતમ સ્વામીની એ દિવ્ય ચેતના શબ્દોની પાછળ જે જોડાયેલી છે એ ચેતનાનો આપણે સ્પર્શ પામી શકીએ. લોગસ એ મહાન સૂત્ર છે. પહેલાં તો એ અહોભાવ કેળવજો. લોગસ તો અમને બધાને આવડે, મારા સાહેબ નાનપણમાં શીખેલા છીએ, પતી ગયું. ત્યાંથી જાણે લોગસ સામાન્ય ચીજ હોય, નવકાર સામાન્ય ચીજ હોય. અહોભાવ નથી આપણને. ગમે એવી મૂલ્યવાન વસ્તુ મળી, પરંતુ એનું ગૌરવ, એનો ખ્યાલ, એની ખુમારી જો તમારા ને મારા ચિત્તમાં નહીં હોય તો ભાગ્યશાળીઓ વિચાર કરજો કે મૂલ્યવાન વસ્તુઓ પણ હાથમાં આવ્યા છતાં આપણે ગુમાવી બેસશું. પહેલી જ ગાથામાં આ ચાર વિશેષણો આપી દીધા. લોકમાં ઉદ્યોતને કરનારા, ધર્મતીર્થની સ્થાપના કરનારા, જીન અને અર્યંત એવા 24 જે આત્માઓ થયા છે એમનું હું કીર્તન કરીશ. આ સંકલ્પ થયો પહેલો. અને હવે સંકલ્પ કર્યો, 24 તીર્થંકરોનું સ્મરણ કર્યું એટલે મંગલ થઈ ગયું. હવે કાર્ય શરૂ કરવાનું છે, કીર્તન કરવાનું. તો કીર્તન કેવી રીતે કરવું? તો વિચાર્યું એમણે કે પહેલાં નામ સંકીર્તન કરી લઉં. પહેલાં તો બધાના નામ યાદ કરીને એમને વંદન કરી લઉં. એટલે બીજી, ત્રીજી અને ચોથી આ 3 ગાથામાં 24 તીર્થંકરોનું નામ સંકીર્તન મૂકવામાં આવેલું છે. તમને ખબર છે બીજી ગાથામાં કેટલા ભગવાનને નમસ્કાર આવે? ત્રીજી ગાથામાં કેટલા ભગવાનને નમસ્કાર આવે? બહુ વ્યવસ્થિત રીતે ગોઠવણી કરેલી છે. બીજી ગાથા પહેલી તો લોગસ સૂત્રનો સંકલ્પ અને પ્રણિધાન થઈ ગયું. બીજીમાં પહેલા 8 તીર્થંકરોને વંદના છે. ત્રીજી ગાથામાં 9 થી 16 બીજા 8 તીર્થંકરોને વંદના છે. અને ચોથી ગાથામાં 17 થી 24 8, 8 ને 8 આમ 3 ગાથામાં 8 તીર્થંકરોને મૂકેલા છે. કારણ કે 8 કર્મના બંધનો આપણા આત્માએ તોડવાના છે અને એ માટે આ તીર્થંકરોનું આલંબન લેવાનું છે. એટલે 8 તીર્થંકરોને આપણી ચેતના સાથે જોડવાનો એક આખો પ્રોસેસ આપણને આપી દીધો છે. હવે તમે જુઓ બીજી ગાથા. ઉષભમજીયમ ચ વંદે સંભવ અભિનંદનમ ચ સુમયમ ચ પૌમપહમ સુભાસમ જીણમ ચ ચંદપહમ વંદે. કેટલા થયા? ઉષભ મજીયમ ચ સંભવમ અભિનંદનમ ચ સુમયમ ચ પૌમપહમ સુપાસમ ચંદપહમ વંદે. થઈ ગયા ને 8 પહેલાં, ઋષભદેવથી ચંદ્રપ્રભ સ્વામી સુધીના. અને વચ્ચે 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 પાછું ધ્યાન બીજે છટકી ન જાય એટલે વંદન 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 કરતા જાય છે. ઉષભમજીયમ ચ વંદે સંભવ અભિનંદનમ ચ સુમયમ ચ પૌમપહમ સુપાસમ જીણમ ચ ચંદપહમ વંદે. પહેલાં અને છેલ્લા 2 વખત વંદે શબ્દ મૂકીને મારે એમને વંદન કરું છું. એમાં 8 તીર્થંકરોનું નામસ્મરણ કરીને બીજી ગાથાની અંદર એ તીર્થંકરોને વંદન કરવામાં આવ્યું. ત્યાર પછી આગળ વધે છે. હવે ત્રીજી ગાથા આવી. ત્રીજી ગાથામાં 9મા તીર્થંકરથી શરૂ કરે છે. સુહિંચ પુપ્પદંતમ શિયલ સિજ્જંસ વાસુ પૂજ્યંચ વિમલમ મણંતમ ચ જીણમ ધમ્મમ સંતિમ ચ વંદામી. શાંતિનાથ ભગવાન કેટલામાં? 16માં. એટલે 9 થી 16 એ ત્રીજી ગાથામાં મૂકી દેવામાં આવ્યા. સુવિહિંચ પુપ્પદંતમ શિયલ સિજ્જંસ વાસુ પૂજ્યમ ચ શીતલ શ્રેયાંશ અને વાસુ પૂજ્ય વિમલ મણંતંચ જીણમ વિમલનાથ અને અનંતનાથ કે જે જીન છે
ધમ્મમ સંતિંચ વંદામી, ધર્મનાથ અને શાંતિનાથ ભગવાન એમને હું વંદન કરું છું. આ ત્રીજી ગાથાની અંદર બીજા 8 તીર્થંકરોને વંદન કરવામાં આવ્યું. અને ત્યાર પછી ચોથી ગાથાની અંદર આવે છે કુંતુમ અરંચ મલ્લિમ વંદે મુનિસુભ્યમ નમીનમ ચ વંદામી નિઠ્ઠનેમીમ પાસંત વધ્યમાણમ ચ. છેલ્લા 8 તીર્થંકરો એને ચોથી ગાથામાં મૂકી દેવામાં આવ્યા. કુંતુમ અરંચ મલ્લિમ વંદે, 3 તીર્થંકરોને વંદન કરી લીધું. કુંતુમ અરંચ મલ્લિમ વંદે મુનિસુભ્યમ નમીનમ ચ વંદામી અરિષ્ઠનેમીમ પાસમ ત વધ્યમાણમ ચ. અરિષ્ઠનેમી એટલે નેમનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી એને પાછા નમસ્કાર કર્યા. આમ પહેલી ગાથામાં પ્રણિધાન છે અને મંગલ છે. બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં નામ સ્મરણ છે અને નામ યાદ કરીને વંદન કરવાનું છે, એટલે કે નામ સંકીર્તન છે. નામ સંકીર્તન પણ થઈ ગયું. હવે શું કરવાનું? તો કે ખાલી નામ સંકીર્તનથી ન ચાલે. એમના ગુણગાન ગાવા પડે, એમની વિશેષતાઓને લક્ષ્યમાં લેવી પડે. એ કયા કેવા કેવા હતા, એ શું શું કરે, એમને આ વંદન કરવાથી શું મળે, એમનું પૂજન કરવાથી શું મળે, એમનું સ્મરણ કરવાથી, કીર્તન કરવાથી શું મળે, એનો મહિમા બી સમજી લેવો જોઈએ. એ સમજીએ તો કરવામાં આનંદ આવે. જે વાત આપણે સમજીને કરીએ એમાં આપણને આનંદ આવે. જે વાત સમજ્યા વિના પોપટપાઠની જેમ કરીએ એ ક્વોન્ટિટી ધર્મ થઈ જાય, ક્વોલિટી ધર્મ ના થાય. તમને ખબર છે ઉપધાન કરે ને, ઘણા ભાગ્યશાળીઓ ઉપધાન કરતા હોય છે. એ ઉપધાનમાં કોઈ આમાંથી કરેલા છે તો એમને ખ્યાલ હશે. ઉપધાનમાં રોજ 100 લોગસનો કૌશક કરવાનો હોય. 100 લોગસ રોજ ગણવાના હોય અને એવા ઉપધાન 45 દિવસના 48 દિવસના હોય તો કેટલા લોગસ થાય? કલ્પના કરો. પણ 48 દિવસના અંતે એ ભાગ્યશાળીને જો પૂછવામાં આવે કે આટલા હજારો લોગસનો પાઠ તું કરી ગયો ભાઈ, કેટલા તીર્થંકરો સાથે સંબંધ બંધાયો, કેટલા ભાવ આવ્યા? તો કે ભાવ ક્યાં, અહીં તો 100 લોગસનો પૂરો કરવાનો કોટા જ પૂરો કરવાનો હોય. ક્વોન્ટિટી ધર્મ, ક્વોલિટી ધર્મ તરફ આપણે ક્યારે લક્ષ્ય ના આપી શક્યું. પુણ્ય શ્રાવકનું ક્વોલિટી ધર્મનું એક સામાયિક પણ એવું હતું કે જે ભગવાન મહાવીરના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી ગયું અને શ્રેણિક રાજાના નારકીના બંધનો તોડવાની તાકાત પુણ્ય શ્રાવકના એક સામાયિકમાં છે. ભગવાન મહાવીરને કહેવું પડ્યું. એ જ સામાયિક તમારા અને મારા આત્માએ જન્મ જન્માંતરમાં હજારોની સંખ્યામાં કરી નાખ્યા હશે. આપણા કયા બંધનો તૂટ્યા? કેમ એમ થયું? ભાવ વિહોણી ક્રિયાઓ, અર્થના બોધ વગરની ક્રિયાઓ, ઢંગધડા વગરની ક્રિયાઓ, માત્ર કરવા ખાતર થતી ક્રિયાઓ ચાલ્યા કરશે, આત્માનું કલ્યાણ નહીં કરી શકે. અરે એક વખત પણ લોગસનો પાઠ એવા ભાવથી થાય, 24 તીર્થંકરોને એવી ભાવપૂર્વક વંદના થાય, એક એકનું નામ બોલાતું જાય ને હૃદય ઝૂકતું જાય. આપણે વાણીથી નમસ્કાર કરીએ છીએ, હૃદય ક્યાં જ નમે છે? હૃદય કેટલી વાર નમ્યું? 24 તીર્થંકરોને વંદના કરતું લોગસ સૂત્ર બોલીએ એમાં 24 વખત આપણું ખરું એ તીર્થંકર પ્રભુના ચરણોમાં. અદ્ભુત છે, અદ્ભુત છે આ સૂત્ર. 4 જ્ઞાનના ધણી ગૌતમ સ્વામી મહારાજ લોગસ સૂત્રની રચના કરે, એમને એમ તો નહીં કરી હોય ને. આવા મહાન જ્ઞાની પુરુષે એની પાસે કેટલી બધી દિવ્ય શક્તિ એમને દેખાણી હશે. ત્યારે એમણે આપણને તરવા માટેનું એક નાવડું આપ્યું કે આ ગુણ સંકીર્તન અને નામ સંકીર્તનનું માધ્યમ લઈ લો, તમારા આત્માનું કલ્યાણ થઈ જશે. પહેલી ગાથામાં પ્રણિધાન અને મંગલ, બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં 8 તીર્થંકરોને નમસ્કાર અને નામસ્મરણ, અને ત્યાર પછી લોગસ સૂત્રની ગાથા કેટલી છે? 8મી કોણે શોધી વળી? 7 ગાથા છે. પહેલી સંકલ્પમાં ગઈ, 3 વંદનામાં ગઈ, 4 થઈ ગઈ, બાકી કેટલી રહી? હવે 3 ગાથામાં ગુણ સંકીર્તન છે.
કેવા કેવા ગુણો બતાડ્યા છે અને કેવો કેવો મહિમા બતાડ્યો છે એ તો આપણને ખબર જ હશે ને. એવમ મય અભિધુઆ, આવી રીતે મારા દ્વારા સ્તુતિ કરાયેલા, અભિસ્તુતા એટલે કે જે સ્તવન કરાયા, આ માગધી ભાષા છે. એવમ મય અભિધુઆ વિહૂય રેમલા પહીણ જરમરણા, કેવા છે આ 24 તીર્થંકરો? વિહૂય રયમલા, વિધૂત એટલે ધોવાઈ ગઈ છે, ધોઈ નાખી છે જેમણે, રજ અને મળ જેમણે ધોઈ નાખ્યા છે તે. આવડી શું? રજ એટલે શું અને મલ એટલે શું? બોલો. લોગસ સૂત્રનો પાઠ કરનારાને મારે પૂછવું છે આજે કે આ 24 તીર્થંકરો કેવા છે જેમણે રજ અને મળ બધું જ ધોઈ નાખ્યું છે તેવા. તો રજ કોને કહેવાય ને મળ કોને કહેવાય? રજ અને મળનો ફરક શું? જૈન દર્શનનો અભ્યાસ કરો, થોડોક અભ્યાસ કરો. આપણે ત્યાં વર્ગણાઓ, પૂતગલની વર્ગણાઓનું વર્ણન આવે છે. 16 વર્ગણાઓ છે અને એમાં કર્મ પૂતગલ એ પણ એક વર્ગણાના પૂતગલો છે અને એ રજ જેવા છે, સૂક્ષ્મ છે રજ. તમે ઘરમાં રોજ ભલે કચરા પોતા કરતા હો, પણ 8-15 દાડે કે મહિને જ્યારે તમે તમારા ટેબલ ઉપર આમ હાથ ફેરવો તો ઝીણી રજ આવી જાય કે નહીં? આવે જ. એટલી સૂક્ષ્મ હોય છે કે આમ આપણને દેખાય નહીં, પણ જો આમ હાથ ફેરવીએ અને પછી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ચોખ્ખું દેખાતું આ ટેબલ પણ એની ઉપર કેટલી રજ લાગેલી છે. કર્મ પૂતગલો એટલા સૂક્ષ્મ છે કે દેખાય નહીં, પણ એ હાથના ઉપર લાગતા જ રહે છે. પણ એ જેણે ધોઈ નાખ્યા છે, હવે જેની ઉપર કોઈ કર્મની રજ લાગતી નથી. અને કર્મની રજ લાગે છે કેમ? એ મળના કારણે. આત્મામાં રાગ દ્વેષના જે મળ પડ્યા છે એના કારણે કર્મ બંધાય છે. માટે મળ છે, મેલ છે. પણ આ 24 તીર્થંકરો એવા છે કે જેમણે મળ કાઢી નાખ્યા છે આત્મામાંથી, રાગદ્વેષ રૂપી, અને એના કારણે કર્મની રજ જેમને ચોંટતી નથી. એ પણ જેણે ધોઈ નાખી છે, ઘાતી કર્મોનો જેમણે ક્ષય કરી નાખ્યો છે, એવા છે આ 24 તીર્થંકરો. એટલા માટે કીધું કે વિહૂય રયમલા, જેમણે રજ અને મળ બધું જ ધોઈ નાખ્યું છે તેવા છે. એવમ મય અવિધવા વિહૂય રયમલા પહીણ જરમરણા, અને જેણે કર્મના મેલ ધોઈ નાખ્યા હોય, કર્મની રજથી જે મુક્ત થઈ ગયા હોય, જેમના ઘાતી કર્મો ક્ષય થઈ ગયા અને બાકીના આઘાતી કર્મો તો હવે ક્ષય થવાના જ છે એના કારણે આ જ ભાવમાં, તો પછી એને હવે ફરીથી જન્મ મરણ હોય ખરા? ન હોય. અને જન્મ મરણ ન હોય, જન્મ જ ન હોય તો ઘડપણ આવે, મરણ આવે નહીં. પહીણ જરમરણા, પ્રક્ષીણ કરી નાખ્યા જેમણે જરા અને મરણ, વૃદ્ધત્વ અને મૃત્યુના દુઃખોને જેમણે ક્ષીણ કરી નાખ્યા છે, ક્ષય કરી નાખ્યા છે, અનંતા મૃત્યુનું જેમણે મૃત્યુ કરી નાખ્યું છે, એવા છે આ 24 તીર્થંકરો. પહીણ જરમરણા એવમ મય અભિધુઆ વ્યુએ રેમલા પહીણ જરમરણા 24 જીણવરા તિથ્થય રામે પશ્યંતુ. આ પહીણ જરમરણા કોણ છે? એવા આત્માઓ કેટલા છે? તો કે 24 જીણવરા, 24 જીનેશ્વરો. તિથ્થયરા જે તીર્થંકર છે એ મેં પશ્યંતુ, મારી ઉપર પ્રસન્ન થાવ. જો અહીંયા પણ શબ્દ શું વાપર્યો? 24 જીણવરા. જીણા ના કીધું, કારણ કે ખાલી જીન કે તો સામાન્ય કેવડી પણ આવી જાય, પણ જીનેશ્વરોમાં વર એટલે ઉત્તમ એ તીર્થંકર જ આવે. એટલા માટે જીનેશ્વર કહેવાય. સામાન્ય કેવડીને જીન કહેવાય, તીર્થંકરોને જીનેશ્વર કહેવાય. જીનમાં પણ ઈશ્વર. 24 જીનેશ્વરો અરિયંત 24 જીણવરા તિથ્થયરા, તીર્થને કરનારા તીર્થંકરો મેં પશ્યંતુ, મારી ઉપર પ્રસન્ન થાવ, મારી ઉપર અનુગ્રહ કરો, એમની કૃપા મારી ઉપર વરસાવો. આ પ્રાર્થના છે. 24 તીર્થંકરોને વંદના કરી, નામ દઈ દઈને ભાવપૂર્વક વંદે વંદે વંદામી, વંદે વંદામી કરતા જ ગયા. આટલું બધું કર્યું
24 તીર્થંકરોને યાદ કરી કરીને ભાવથી વંદના કરી અને પરિણામમાં કંઈ ન જોઈએ એવું બને. કોઈ પણ કાર્ય કરીએ અને કંઈક પરિણામ ન મેળવીએ, પરિણામની ઝંખના ન હોય એવું આપણાથી થાય ખરું? સંસારીઓને એને રહેવાનું. તો કે શું જોઈએ છે ભાઈ, શું કામ આટલી બધી વંદના કરો છો? તો કે કંઈ નથી, બસ તીર્થંકરોની કૃપા જોઈએ છે. 24 તીર્થંકરો મારી ઉપર અનુગ્રહ કરો. 24 જીણવરા તિથ્ય રામે પશીયંતુ, મારી ઉપર પ્રસન્ન થાવ. અને પ્રસન્ન થયેલો માણસ શું કરે? કૃપા વરસાવે, કંઈક આપે. આપણે કંઈક લેવું છે. શું લેવાનું છે આગળ આવશે વાત. શું જોઈએ છે આગળની ગાથામાં બતાડે છે. પણ મારે કંઈક જોઈએ છે. લોગસ્ય સૂત્ર બોલીએ અને કંઈ જોઈતું નથી એમને એમ બોલી જઈએ તો મજા આવે. અને એમાં વાણિયાભાઈ ગણતરી વિના જ્યાં કંઈ મળવાનું ન હોય એવું કોઈ કામ કરે? હેમરાજભાઈ, વાણીઓ તો પહેલી ગણતરી મૂકે કે આટલું કરું મને શું મળશે. હા, અને એમાં લાગે કે ના તારું કંઈ નથી, તો જે દિવસે સમજાઈ જાય કે આમાં મારું કંઈ વળે એવું નથી, કે મને કંઈ મળે એવું નથી, મારું કંઈ નથી, તો મારું શું પહેલા પ્રશ્ન હોય. અને કે તારું કંઈ નહીં, તો કે મારે શું? મારું શું અને મારે શું, અહીં જ આપણે અટવાયેલા છીએ. બસ ગણતરી કર્યા વિના કોઈ કામ ના કરે માણસ. બુદ્ધિશાળી માણસ છે, એને કંઈક જોઈએ. 24 તીર્થંકરોને વંદના કરી અને એને કંઈ જોઈતું નથી, જોઈએ છે એમની કૃપા જોઈએ છે, એમનો અનુગ્રહ જોઈએ છે, એમના ચિત્તની પ્રસન્નતા જોઈએ છે, એમના આત્માના અનંત અનંત આશીર્વાદ જોઈએ છે. કારણ કે એ આશીર્વાદ જ મને બધી જ રીતે બચાવનારા છે. કિત્તીય વંદીય મૈયા જે લોકસ્યોત્તમા સિદ્ધા આરોગ્ય બોહિ લાભમ સમાહી વરમુત્તમમ દિંતુ. શું માગ્યું? માગવાનું છે. હવે શું માગ્યું? કેવી રીતે મળે? બસ ભગવાનની આગળ જઈએ એટલે મળી જાય. ભગવાન રાજી થઈ જાય એટલે આમ કરીને 1 લાકડી ફેરવે. આરોગ્ય, સમાધિ, બોધિ મળી ગયું. કેટલી વાર લોગસના પાઠ કરી ગયા. હવે ખાતરી છે ને કે સમાધિ મરણ જ થવાનું છે. અને એ તો વિશ્વાસ થઈ જ ગયો છે ને કે દેહથી ભિન્ન આત્માનો બોધ મને મળી ગયો છે. લોગસનો પાઠ કરી જઈએ છીએ. 24 તીર્થંકરો પ્રસન્ન થાવ એવી પ્રાર્થના કરીએ છીએ. અને એ પ્રસન્ન થવાના પરિણામ રૂપે મને આરોગ્ય મળે, મને બોધિની પ્રાપ્તિ થાય, મને સમાધિની પ્રાપ્તિ થાય. આ 3 અદ્ભુત માંગણીઓ કરીએ. પણ એ કેવી રીતે થાય એની સમજણ ન હોય, એનો પ્રોસેસ ખબર ન હોય તો રિઝલ્ટ આવે. સાયન્સનો વિદ્યાર્થી સાયન્સના સૈદ્ધાંતિક બધા નિર્ણયો સમજી લઈને, ભણી લઈને, થિયરી સમજી લઈને પછી એ પ્રયોગશાળામાં જાય છે. અને પ્રયોગશાળામાં જઈને એના જે મશીન હોય અને એની સાથે જુદા જુદા કેમિકલ્સ રાખવામાં આવેલા હોય, એ કેમિકલ્સનું મિશ્રણ કરીને પ્રયોગ કરે છે કે નહીં? પ્રોફેસર એને પ્રયોગો કરાવે છે કે નહીં? અને એમાં આટલું આ નાખવાનું, આટલું આ નાખવાનું, એને આટલો ટાઈમ રાખવાનું, આટલો ટાઈમ હલાવવાનું, એટલે આ કલર એનો બદલાય, આ એનું રિઝલ્ટ જોવા મળે, એ બધું સમજાવવામાં આવે છે કે નહીં? અને એ પછી એ પ્રયોગ કરે છે કે નહીં? પણ કયા માટે કયું કેમિકલ વાપરવું, કેટલી માત્રામાં નાખવું, કેટલો સમય સુધી એને રાખવું, એને સ્થિર રહેવા દેવું કે હલાવવું, એ બધાના નિયમો ખરા કે નહીં? અહીંયા આગળ આરોગ્ય જોઈએ છે, બોધિ જોઈએ છે, સમાધિ જોઈએ છે. તો એનો કોઈ પ્રોસેસ તો હશે ને? કયા પ્રોસેસથી આ 3 ચીજો મળે? ગૌતમ સ્વામી મહારાજ આપણી ઉપર કૃપા કરીને આખો એનો પ્રોસેસ બતાડે છે. કિત્તીય વંદીય મૈયા જે લોકસ્ય ઉત્તમા સિદ્ધા, આ લોકની અંદર જે ઉત્તમ પ્રકારના સિદ્ધ આત્માઓ છે એમની ભક્તિ 3 પ્રકારે થાય. કીર્તન, વંદન અને પૂજનથી. કિત્તીય એટલે કીર્તન કરાયેલા, વંદીય એટલે વંદન કરાયેલા, અને મહિતા, મહિત એટલે પૂજન કરાયેલા. કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજન કરાયેલા એવા આ લોકના ઉત્તમ સિદ્ધ આત્માઓ જે છે
એ મારી ઉપર પ્રસન્ન થાવ. તો આ 3 પ્રોસેસ શું કામ બતાડ્યા? કારણ કે ત્રણેય પ્રોસેસના રિઝલ્ટ જુદા જુદા છે. અહીંયા આગળ 3 પ્રોસેસ બતાડ્યા: કિત્તીય, વંદ્ય, મૈયા, કીર્તન, વંદન અને પૂજન. એના પરિણામ રૂપે 3 પ્રાપ્તિ બતાડી, એના રિઝલ્ટ બતાડ્યા: આરોગ્ય, બોધિ અને સમાધિ. આ 3નું કનેક્શન છે. ભગવાનનું કીર્તન કરો, પછી એ નામ સંકીર્તન હોય કે ગુણ સંકીર્તન હોય, ભગવાનના નામ સ્મરણમાં લીન થઈ જાઓ, ભગવાનના ગુણગાન કરતા 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 લીન થઈ જાઓ. તો એનાથી શું થાય? તો જે દેહ દ્વારા, જે વાણી દ્વારા આપણે આ કીર્તન કરીએ છીએ, કીર્તન કરે તો દેહનો ઉપયોગ થાય કે નહીં? નરસિંહ મહેતા ભજન કરતા હતા, તો કાં મંજીરા હોય, કાં ખડતાલ હોય, કાં હાથમાં કંઈક ને કંઈક હોય, અને નામ ગણવાનું હોય, નામસ્મરણ કરવાનું હોય, તો હાથમાં માળા હોય. શરીરનો ઉપયોગ થયો કે નહીં થયો? અને જોઈએ છે આપણને આરોગ્ય, તો આરોગ્યને માટેનો શ્રેષ્ઠ ઉપાય એમણે બતાડ્યો ભક્તિ માર્ગમાં કે ભગવાનનું કીર્તન કરવાથી, નામ કીર્તન અને ગુણ સંકીર્તન કરવાથી અસાતા વેદનીય કર્મના બંધનો તૂટે છે અને આરોગ્યની એને પ્રાપ્તિ થાય છે. ભાવપૂર્વક જે રોજ તીર્થંકરોને વંદના કરે, ભાવપૂર્વક જે રોજ ભગવાનના ગુણગાન ગાય, એને આરોગ્યની પ્રાપ્તિ થાય. આરોગ્ય જોઈતું હોય તો પ્રભુના નામસ્મરણમાં લાગી જાઓ. બીજું બધું એનાથી પછી ગૌણ છે. ભાવપૂર્વક લેવાયેલું નામ એ તમારી અસમાધિને તોડી નાખે અને ગમે એવી વિષમ પરિસ્થિતિમાં પણ તમારા ચિત્તને સ્વસ્થતા આપી દે. ચંદનવાળા ભોયરામાં પુરાયેલી રહી 3 દિવસ સુધી ભયંકર અપમાનનો ભોગ બનેલી, માથે મુંડાયેલી, હાથ પગમાં બેડીઓ નંખાયેલી, ભૂખી અને તરસી એ ચંદના ભોયરામાં બેઠી છે એકલી. છતાં એને દુર્ધ્યાન ન થયું, છતાં એની કાયામાં કોઈ અસાતા ઊભી ન થઈ. એનું કારણ શું હતું? એક જ, ભોયરામાં બેસીને એણે ભગવાનના નામસ્મરણનો આલંબન લઈ લીધું. વીર વીર વીર. બસ નામના માધ્યમથી એને મહાવીરની ચેતના સાથે એવો સંબંધ બાંધી દીધો. સંબંધ બાંધતા આવડવો જોઈએ. આપણે કોઈ દિવસ સંબંધ બાંધ્યો છે ખરો? સંબંધ કોને કહેવાય? સમાન બંધન બંને બાજુનું હોય ત્યારે સંબંધ કહેવાય. સમબંધ, બંને સામસામે બંધાયેલા હોય. આપણી ભક્તિ અને પ્રભુની કરુણા, કૃપા, એ બે જ્યારે એકમેક થાય ત્યારે સાચો સંબંધ બંધાયો કહેવાય. આપણે ક્યારેય પણ પરમાત્માની સાથે સંબંધ બાંધી શક્યા છીએ ખરા? લોગસ સૂત્રની વાત પાઠ કરનારા આપણે બેનું જ્યારે એકીકરણ ન થાય ત્યાં સુધી સંબંધ, સાચો સંબંધ બંધાતો નથી. અને ત્યાં સુધી પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત થતી. એટલા માટે આનંદગંજી મહારાજને ઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહેવું પડ્યું કે રીજો સાહિબ સંગન પરિયરે ભાગે સાધી આનંદ. ભગવાન પ્રસન્ન થાય પછી ક્યારેય પણ સાથ છોડતા નથી, જ્યાં સુધી આપણો આત્મા પરમાત્મા ભાવને ના પામે ત્યાં સુધી. પણ એ પ્રસન્ન થયા ક્યારે કહેવાય? એને માટે એમણે આ જ વાત કરી, રંજન ધાતુ મિલાપ. મારી આત્મધાતુ અને પરમાત્માની પરમ ધાતુ, પરમાત્મ ધાતુ, એ બેનું મિલન થાય ત્યારે જ સાચું મિલન થયું કહેવાય. બે તત્વ ભેગા થાય ત્યારે જ સંબંધ બંધાય. આપણો અશુદ્ધ આત્મા પરમાત્માના વિશુદ્ધ આત્માની સાથે જ્યારે જોડાઈ જાય, શ્રદ્ધાના માધ્યમથી, સ્મરણના માધ્યમથી, શ્રદ્ધાના માધ્યમથી, ભક્તિના માધ્યમથી, શરણાગતિના માધ્યમથી, બસ પ્રભુ તું જ છે મારા માટે, તારા વિના મારે કોઈ નથી, એ અનન્ય ભાવથી જ્યારે શરણાગતિ આવી જાય ત્યારે પરમાત્માની કૃપાનું પાત્ર આપણો આત્મા બની જાય. અને એ પરમાત્માની કૃપા આપણા આત્મા ઉપર જ્યારે વરસે ત્યારે એની કૃપાનો પ્રભાવ એ આપણી અંતરની અશાંતિ,
ચિત્તની મલિનતાઓ, ચિત્તના સંકલેશો બધું જ ટાળી દેવા વિના રહે નહીં. ચંદનવાળાએ ભોયરામાં બેસીને આ કામ કર્યું. ભગવાન મહાવીરની ચેતના સાથે સંબંધ બાંધી દીધો નામના માધ્યમથી. વીર વીર વીર. તો જ આટલી મુસીબત ભરેલી પરિસ્થિતિમાં એને મૂળા શેઠાણી માટે પણ એક દુર્ભાવ નથી આવ્યો કે નખો જજો એનું, મેં એનું શું બગાડ્યું હતું, શું કામ મારા વાળ કઢાઈ નાખ્યા. કેટલા દૂર વિચારો આવે. હું ઘણીવાર કહું કે બહેનોને કે ઘડીભરને માટે તમારી જાતને ચંદનાની જગ્યાએ મૂકીને વિચાર કરો તમે કે ચંદનાની પરિસ્થિતિ કેવી હતી. એ પરિસ્થિતિમાં જો આપણે મુકાયા હોઈએ તો આપણા ચિત્તની હાલત શું થાય વિચાર કરો. વગર કારણે કૂટાઈ ગયા હોઈએ, ભયંકર આવેશ અને તિરસ્કારનો ભોગ બન્યા હોઈએ, અને એના કારણે સ્ત્રીનું જે સૌંદર્ય કહેવાય એવા સુંદર સુવાળા રેશમ જેવા વાળ એને કઢાવી નાખીને મુંડન કરાવી નાખ્યું હોય, ક્યાંય આગા પાછા ન થવાય એ માટે હાથ પગમાં જંજીરો નાખી દીધી હોય, પાણીનો પ્યાલો મૂકવામાં ના આવ્યો અને ખાવાનું અન્નનો દાણો મૂકવામાં ના આવ્યો હોય, ભૂખ્યા અને તરસ્યા, એકલા ને અટુલા, તિરસ્કારનો ભોગ બનેલા, 3 દિવસ ભોયરામાં પુરાયેલા બેઠા રહેવાનું હોય, ત્યારે ચિત્તમાં કેટલા દુર્ધ્યાન જાગે. સાસુના 2 કટુ વચન પણ ચિત્તને વ્યાકુળ બનાવ્યા વિના રહેતા ન હોય તો વગર વાંકે જો આવું કોઈ વર્તન થયું હોય તો હાલત શું થાય. પણ છતાં ચંદનાને કોઈ જ એક અશુભ વિચાર નથી આવ્યો. ન તો પોતાના સુખને યાદ કરીને દુઃખી થઈ છે, ન તો પોતાના દુઃખના રોદણા રડીને દુઃખી થઈ છે. ચંદનવાળા એક એવું આદર્શ પાત્ર છે જે આપણને જીવનની એક નવી જ જડીબુટ્ટી આપે છે કે જીવનમાં આગળ વધવું હોય અને પરમાત્માને પામવા હોય તો ભૂતકાળના સુખોની યાદ છોડતા શીખો અને દુઃખોની ફરિયાદ છોડતા શીખો. માણસ જૂના સુખોને યાદ કરીને દુઃખી થતો હોય છે. કીર્તન કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય, કારણ કે કીર્તનમાં સૌથી મહત્વનો ફાળો દેહનો જ. ભાવ તો હોય જ, પણ સાથ લેવો પડે છે દેહનો. અને એ દેહ જ્યારે પ્રભુની ભક્તિમાં જોડાય ત્યારે દેહના અસાતા વેદનીય કર્મના બંધનો તૂટવા લાગે, એને આરોગ્યની પ્રાપ્તિ થાય જ. બીજું કંઈ ના થઈ શકે. પથારીમાં પડેલો માણસ પણ નામસ્મરણ કરી શકે કે નહીં? બીજી કંઈક આરાધના કરવા માટે હજી તમને ઘણું બધું જોઈએ કે ભાઈ ચલાતું નથી, દેરાસરમાં તો ક્યાંથી પહોંચી શકું, મારાથી ચલાતું જ નથી, આ ઢીચણ ગયા, કમર દુખે છે, પગ હાલતા નથી, પૂજા કરવા નહીં જઈ શકાય. કંઈ વાંધો નહીં, કશું વાંધો નહીં. પણ ઘરે બેઠા બેઠા, ખુરશીમાં બેઠા બેઠા, પથારીમાં સૂતા પણ નામસ્મરણ થઈ શકે છે કે નહીં? પ્રભુનું સ્મરણ થઈ શકે છે કે નહીં? એ કરતા રહો, આરોગ્યની પ્રાપ્તિ થશે. કીર્તન, વંદન અને પૂજન, એના 3 પરિણામ: આરોગ્ય, બોધિ અને સમાધિ. આરોગ્ય સ્વસ્થ થયું, શરીરમાં સ્વસ્થતા છે તો જ તત્વચિંતનમાં મન જોડાશે. અને પ્રભુની કૃપા હોય તો જ સારા દિવસોમાં પણ તત્વચિંતન સૂજે, નહીં તો દુનિયાની ઉપાધિઓ જ સૂજે. ઘણા માણસોને છે ને સારું બી હોય ને તોય ભગવાનનું તત્વજ્ઞાન વિચારવાને બદલે દુનિયાની ઉપાધિઓનો જ વિચાર કર્યા કરતા હોય, દુનિયાની પંચાતો જ કર્યા કરતા હોય. એટલે ભાઈ માંડ તને જીવનનો ટૂંકો સમય મળ્યો છે, એમાં શું કામ દુનિયાની પંચાત કરે છે? ભગવાનની વાણી વિચાર ને, એના કરતાં ચિંતન કરવું હોય તો પ્રભુની વાણીનું ચિંતન કર. અને જ્યારે તત્વચિંતનમાં આપણું ચિત્ત જોડાય અને ખ્યાલ આવે કે આવું અદ્ભુત તત્વજ્ઞાન કોણે આપ્યું, ઓહો આ પ્રભુએ આપ્યું, પ્રભુની કેવી કરુણા, અને ત્યાં હૃદય ઝૂકી જાય, પ્રભુને ભાવપૂર્વકના વંદન થાય. એટલે વંદન તત્વચિંતનના માધ્યમથી દેહ જુદો છે અને આત્મા જુદો છે એ બોધિની પ્રાપ્તિ કરાવી દે, આત્મ સ્વરૂપનો બોધ થઈ જાય. નામ લેવાથી, કીર્તન કરવાથી આરોગ્યની પ્રાપ્તિ, વંદન કરવાથી બોધિની પ્રાપ્તિ.
દેહ ને આત્માના ભેદ જ્ઞાનની ભૂમિકા સર્જાતી જાય. જેમ જેમ ભાવપૂર્વક વંદન કરતા જઈએ તેમ તેમ આપણો આત્મા વધુ ને વધુ દેહથી ઉપર ઉઠતો જાય, આત્મભાવમાં સ્થિર થતો જાય. અને પછી સમાધિ જોઈએ છે. સમાધિ માટે શું? કીર્તન, વંદન અને પૂજન. પરમાત્માનું પૂજન કરો, સમાધિની પ્રાપ્તિ થાય. શાસ્ત્રોમાં કીધું છે જે રોજ પ્રભુની પૂજા કરે છે, કારણ કે પરમાત્માની મૂર્તિ એ એક એવું અદ્ભુત આલંબન છે અને એ મૂર્તિની અંદર પવિત્ર એવા સંયમી મહાન આત્માઓ, મહાન આચાર્યો દ્વારા જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, એમાં એક સંકલ્પ અને સંકલ્પપૂર્વક પ્રાણ પૂરવામાં આવે છે, ત્યારે એ મૂર્તિનો એક એક પ્રદેશ, એક એક પરમાણુ એ સાક્ષાત પરમાત્મા તુલ્ય બની જતો હોય છે. તમને ખબર નહીં હોય પણ અંજન સલાકા જ્યારે કરવાની હોય, જે મધ્યરાત્રિએ ગુપ્તપણે આપણા પૂજનીય આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો જ્યારે અંજન સલાકાની વિધિ કરતા હોય છે, ત્યારે ભગવાનની અહીં શિખાથી શરૂ કરીને એકે એક અંગો ઉપર સોનાની સળીથી, અષ્ટગંધ જેવા ઉત્તમ દ્રવ્યોથી મંત્રાક્ષરો લખીને તે અંગને જીવંત કરવામાં આવે છે, એમાં પ્રાણ સ્થાપિત કરવામાં આવે છે. ઝીણામાં ઝીણું આંખની ઉપરનું પોપચું તો ત્યાં, પછી આંખની કીકી ત્યાં, આંખની નીચેનું પોપચું ત્યાં, આ નાક અહીંયા, 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 આ કાન, એકે એક અંગની ઉપર મંત્રાક્ષરોની સ્થાપના, સુવર્ણ સળીનો સ્પર્શ અને ઉત્તમ દ્રવ્યો અને એની સાથે આચાર્ય ભગવંતોનો એ પ્રાણ પ્રતિષ્ઠિત કરનાર મહાન સાધક આત્માઓનો દ્રઢ સંકલ્પ અને પોતાનો પ્રાણ પ્રતિષ્ઠિત કરવાની એ ભાવના, એ જ્યારે આખી વિધિ કરવામાં આવે ત્યાર પછી એ પરમાત્માની મૂર્તિ એ કોઈ પથ્થરનો ટુકડો નથી રહેતો, એ કોઈ કારીગરે બનાવેલી મૂર્તિ નથી રહેતી, એ સાક્ષાત પરમાત્મા તુલ્ય બની જાય છે. અને એવા પરમાત્માનો જ્યારે તમે સ્પર્શ કરો, એમનું પૂજન કરો નવે અંગે, અને ન થઈ શકે તો કંઈ નહીં, માત્ર પ્રભુના એક જમણા અંગૂઠે પણ સ્પર્શ કરો, પણ એ સ્પર્શ એવા ભાવથી કરો કે જાણે એના પરમાણુઓ, એમનો પવિત્રતાનો પુંજ, એનો કરંટ આપણામાં આવી રહ્યો છે. અને એ કરંટ એકવાર તમારામાં આવી ગયો, તાકાત નથી કે તમારું મૃત્યુ બગડી શકે. ગૌતમ સ્વામી આપણને ખાતરી આપે છે કે પરમાત્માનું પૂજન કરનારને સમાહિ વરમુત્તમમ દિંતુ, ઉત્તમ પ્રકારની સમાધિ આપનારા થાય ભગવાન. ખ્યાલ આવી ગયો? 3 પ્રોસેસ: કીર્તન, વંદન અને પૂજન. એનાથી પ્રાપ્ત થનારી 3 ચીજો: આરોગ્ય, બોધિ અને સમાધિ. વાહ, વિદ્યાર્થીઓ પાક્કા છે, જલ્દી પકડી લે છે તરત જ. કિત્ય વંદ્ય મૈયા જે લોકસ્યોત્તમા સિદ્ધા આરોગ્ય બોહિલાભમ સમાઈવરમ ઉત્તમમ દિંતુ, મને આપો. ભગવાન આપણને આપણા લાગવા જોઈએ, એક મમત્વ કેળવાઈ જાય, અને જ્યાં મારું લાગે ને ત્યાં અધિકારથી માંગણી કરાય કે ના, મારે આ જોઈશે, હું બીજું કંઈ ન સમજું, મને આપવું પડશે. તમારે હકથી માંગો. શું તાકાત છે કે ભગવાન આપ્યા વિના રહે? ચાલે તેને આપવું જ પડે. કીર્તન, વંદન અને પૂજન કરીએ, આરોગ્ય, બોધિ અને સમાધિ વરમુત્તમમ દિંતુ, મને આપો, એ માંગણી કરી લઈએ. અને એ માંગણી કર્યા પછી આ ભગવાન એવા નથી કે બાજુ બધે કહેતા ફરે કે આ મહેશ આવ્યો તો મારી પાસે આજે આ માંગી ગયો. ના, આ કેવા છે ભગવાન? સાગર વર ગંભીરા ચંદેશુ નિમ્મલયરા આઈચ્છેસુ અયમ પયાસેરા સાગર વર ગંભીરા. આ ગુણ સંકીર્તન, ભગવાનનું શું અદ્ભુત વર્ણન કર્યું. માણસ પૂર્ણિમાના દિવસે અગાસીમાં જઈને ચાંદની જુએ, આહા શું ચાંદની છે. ગૌતમ સ્વામી કહે છે, ભૂલી જઈશ, જ્યારે ભગવાનનું તેજ જોવાની દ્રષ્ટિ તારી ઉગડી હશે ત્યારે તને લાગશે કે ચંદ્રની ચાંદની કાંઈ નથી, એના કરતાં પણ વધુ અધિક તેજસ્વી, અધિક શીતળતાદાયક જો કોઈ તેજ આ દુનિયામાં હોય તો મારા પ્રભુનું છે, મારા 24 તીર્થંકરોનું છે, પરમાત્માનું છે. ચંદેશુ નિમ્મલયરા, ચંદ્ર કરતાં પણ નિર્મળ,
અરે ચંદ્રમા તો એક પણ ડાઘો છે ચંદ્રમાની અંદર. ગમે એવી પૂનમની અજવાળી રાત હોય અને ચંદ્રને જોજો, આખો ચંદ્ર તમને કોઈ દિવસ ક્લિયર દેખાય કે એમાં એક કાળું ધબ્બું દેખાય છે? ચંદ્રમાં ડાઘ હોય, મારા પ્રભુમાં કોઈ દિવસ ડાઘ ન હોય. ચંદેશ નિમ્મલહેરા, ચંદ્ર કરતા પણ નિર્મલ તર, અધિક નિર્મલ એવા આપણા 24 તીર્થંકરો છે. આદિત્યેષુ અયમ પયાસહેરા, આદિત્ય એટલે સૂર્ય. સૂર્યનો પ્રકાશ કેવો જળાહળા થાય, પણ એના કરતાં પણ અધિક પ્રકાશિત જો કોઈ હોય, સૂર્ય કરતાં પણ ચડિયાતા જો કોઈ હોય તો એ મારા પ્રભુ છે. સૂર્યનો તેજ એ તો દજાડે પણ ખરું. 2 કલાક ઉભા રહો સૂર્યની સામે તો દાજવા લાગે. મારા પ્રભુની સામે 12 કલાક ઉભા રહો, ભગવાન ક્યારે દજાડે નહીં. એ પ્રકાશ આપે પણ દજાડે નહીં. સૂર્ય કરતાં પણ વધુ તેજસ્વી છે. અને સાગર વર ગંભીરા, સાગરની ગંભીરતા શું છે? સાગરના ઊંડાણમાં રત્નો પડેલા છે. સાગરના પેટાળમાં કંઈક અદ્ભુત તત્વો પડેલા છે, પણ એના કરતાં પણ વધુ કિંમતી રત્નો, એના કરતાં પણ વધુ તેજસ્વી તત્વો મારા પ્રભુના આત્માની અંદર ભરેલા છે. એના કરતાં પણ વધુ આ ઊંડાણ છે પ્રભુનું, જે મને દેખાતું નથી પણ પ્રભુના શું નથી. ચંદ્ર કરતાં પણ વધુ તેજસ્વી, સૂર્ય કરતાં પણ વધુ પ્રકાશમાન અને સાગર કરતાં પણ વધુ ગંભીર એવા અર્યંતમાંથી સિદ્ધ બનેલા, પરિપૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂકેલા અનંતા સિદ્ધો સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, મને સિદ્ધિ આપનારા થાવ. સિદ્ધોની પાસે શું માંગવાનું? તમારા જેવી આત્મસિદ્ધિ મને પણ પ્રાપ્ત થાવ. અસિદ્ધ બનાવનારા આ વિશ્વની અંદર જીવી રહ્યો છું. ક્ષણિકતાના કલંકથી ભરેલું આખું આ વિશ્વ, જ્યાં નજર પડે ત્યાં ક્ષણિકતા દેખાય છે. આ પણ કાયમ ટકવાનું નથી, આ પણ કાયમ ટકવાનું નથી, આ પણ કાયમ ટકવાનું નથી, આ પણ કાયમ ટકવાનું નથી. બધું વિનાશી 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 વિનાશીતાના કલંકથી ભરેલા આ વિશ્વની અંદર હે પ્રભુ, એક જ તમે છો કે જે અવિનાશી છો. અને મારે વિનાશિતાથી ભરેલા આ વિશ્વમાંથી ઉગરીને અવિનાશિતાને પ્રાપ્ત કરવી છે. એટલા માટે હે સિદ્ધ ભગવંતો, તમે જેવી સિદ્ધિને પ્રાપ્ત કરી છે એવી સિદ્ધિ મને આપનારા થાવ. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, દિશંતુ એટલે આપો, મને સિદ્ધિ આપો. આ છેલ્લી સિદ્ધ ભગવંતની ચેતના સાથે સંબંધ બાંધીને એમની પાસે એમના જેવું સિદ્ધત્વ ઝંખીને લોગસ સૂત્રની પૂર્ણાહુતિ ગૌતમ સ્વામી મહારાજ કરે છે. આમ આ લોગસ સૂત્ર એ પરમ આત્માઓની સાથે અનુસંધાન કરવા માટેનું એક દિવ્ય એન્ટેના છે. આ એન્ટેના જો બરાબર કામ કરતું થઈ જાય, આપણા આત્માની ધરતી ઉપર જો બરાબર એને લગાડી દેવામાં આવે તો બધું ખેંચી લાવે કે નહીં? એક ટાટાની આવડી અમથી ડિસ્ક તમે લઈ લો અને તમારી અગાસીમાં મૂકી દો તો છેક દૂર દૂર ઉપગ્રહમાંથી છૂટતા તરંગો ફટ દઈને પકડીને તમારા ટીવી સુધી પહોંચાડી દે છે કે નહીં? તો આ તો દિવ્ય એન્ટેના છે. એ તમને સિદ્ધત્વ પણ આપે, એ તમને એ માટેની પહેલાં સમાધિ પણ આપે, એ સમાધિ માટે આત્માનો બોધ પણ આપે. કારણ કે જ્યાં સુધી દેહ અને આત્માનું ભેદ જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી મૃત્યુના ટાણે પીડાતો આ દેહ એ સમાધિ પ્રાપ્ત કરી જ ન શકે. એનું જીવ તરત દેહની પીડામાં જાય. એને ક્યાંથી સમાધિ મળે? પણ સમાધિ તો જ મળી શકે કે જો બોધિ પ્રાપ્ત થયેલી હોય તો. અને બોધિ પ્રાપ્ત કરવા માટે શરીર સ્વસ્થ જોઈએ, આરોગ્ય નિર્મળ હોવું જોઈએ. તો જ ધર્મ આરાધના કરતાં 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 દેહાધ્યાસ છૂટે. કાયોત્સર્ગ કરતાં કરતાં દેહાધ્યાસ છૂટે. ધ્યાનમાં બેસીને કલાકો સુધી લીન થાવ ત્યારે તમે દેહભાન ભૂલાય તમારું. તો એ માટે આરોગ્ય જોઈએ. એટલા માટે આખી આ લિંક જોડી કે આરોગ્ય હશે તો બોધિ મળશે, બોધિ હશે તો સમાધિ મળશે, સમાધિ મરણ મળ્યું હશે તો આખરે સિદ્ધત્વની પ્રાપ્તિ થશે. આવી અદ્ભુત એક આખી લાઈન દોરી આપણને
લોગસસૂત્ર આપી રહ્યું છે. આખા જીવનનો આપણો આખો એક બ્લુપ્રિન્ટ આપણને આપી દેવામાં આવી કે આ બ્લુપ્રિન્ટ પકડીને ચાલ્યા કરો, તમારી સિદ્ધ તત્વની પ્રાપ્તિ થઈ જશે તમને. આમ લોગસસૂત્રની અંદર દેવ તત્વની ઉપાસના બે રીતે બતાડવામાં આવી છે. તમારે દેહધારી સાકાર દેવ તત્વની ઉપાસના કરવી છે તો અર્યંત પ્રભુની આ ઉપાસના કરવાની. નિરંજન અને નિરાકાર રૂપે શુદ્ધ ચૈતન્યની આરાધના કરવી છે, શુદ્ધ ચેતના રૂપી પરમાત્માની આરાધના કરવી છે તો અનંતા સિદ્ધોની સાથે સંબંધ બાંધી દેવાનો. સાકાર અને નિરાકાર દેવ તત્વના બે પ્રકાર, એની સાકાર રૂપે પણ આરાધના થાય અને નિરાકાર રૂપે પણ થાય. એટલા માટે નમો અર્યંતાણમ અને નમો સિદ્ધાણમ આ બે પદ દેવ તત્વની આરાધનાના મૂકવામાં આવ્યા નવકાર મંત્રની અંદર. નમો આયર્યાણમ, નમો ઉજ્જાણમ, નમો લોય સવસાણમ એ ત્રણ પદ ગુરુ તત્વની આરાધના માટે મૂકવામાં આવ્યા. અને એસો પંચનમુકારો સવ પાવો પણાસણો મંગળાણમ ચ સભે સિંપડમ ભવૈ મંગલમ એમાં જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સમાયેલું છે, એ રૂપી ધર્મ સમાયેલો છે. આમ દેવ ગુરુ અને ધર્મની આરાધનાનું સૂત્ર એટલે નવકાર મહામંત્ર છે, પણ એમાં દેવ તત્વને માટે બે પદ મૂકવામાં આવ્યા, સાકાર અને નિરાકાર. સાકાર રૂપે દેવ તત્વની આરાધના કરવી છે તો અર્યંતની સાથે જોડાઈ જાઓ, નિરાકાર રૂપે દેવ તત્વની સાધના કરવી છે, ધ્યાન દ્વારા એની ચેતના સાથે સંબંધ બાંધવો છે તો અનંત સિદ્ધોનું ધ્યાન કરતા થઈ જાઓ. સિદ્ધ સ્વરૂપના ધ્યાનમાં બનેલા લીન બનેલા આત્માઓ ભયંકર કર્મની નિર્જરા કરીને મોક્ષને પ્રાપ્ત કરી ગયાના દૃષ્ટાંતો આપણે ત્યાં ઝળહળતા જોવા મળે છે. લોગસ સૂત્ર એ માત્ર એક કોઈ સૂત્ર નથી, એક આખા આત્માના વિકાસ ક્રમની પગડંડી છે, આખો એક માર્ગ છે કે જીવ કેવી રીતે પૂર્ણતા સુધી પહોંચી શકે. આરોગ્ય, બોધિ, સમાધિ અને સમાધિ પ્રાપ્ત કરતાં કરતાં સદગતિ અને સદગતિ દ્વારા અંતે મુક્તિ, સિદ્ધત્વ આ પ્રાપ્ત કરવા માટે લોગસ સૂત્ર આપણને એક અદ્ભુત માર્ગ બતાડી રહ્યું છે. અને એવા લોગસ સૂત્રની આ ગાથા 7 ગાથાઓમાં પહેલી ગાથા પ્રણિધાન અને મંગલ, બીજી, ત્રીજી, ચોથી ગાથા નામ સંકીર્તનની, પાંચમી, છઠ્ઠી, સાતમી ગાથા ગુણ સંકીર્તનની અને પ્રાર્થનાની છે. અને આ પ્રાર્થના સૂત્રની અંદર દિવ્ય શક્તિથી ભરેલા બે મંત્રો ગૌતમ સ્વામી મહારાજે આપણને બતાડી દીધા છે. લોગસ સૂત્ર વર્ષોથી બોલનારા પણ આપણને ખબર નથી કે આમાં બે કેટલા મહાન મંત્રો છુપાયેલા છે. એ બે મંત્ર છે તિથ્થય રામે પસીયંતુ, હે 24 તીર્થંકરો મારી ઉપર પ્રસન્ન થાવ. એ માત્ર પ્રાર્થના નથી, એ મંત્ર છે. અને સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, અનંતા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપનારા થાવ. અર્યંતો અને સિદ્ધો બંનેની ચેતનાને આપણા ચૈતન્ય સાથે જોડવા માટેના બે મંત્ર વાક્યો છે. તિથ્થય રામે પશ્યંતુ અને સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, આ બે મંત્ર છે. મારું સદભાગ્ય રહ્યું છે, મેં તમને હંમેશા હું કહેતો રહ્યો છું કે બહુ જ પુણ્યનો ઉદય હોય તો સમર્થ અને કરુણાવંત એવા સદગુરુ મળે. અને 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી મારું એટલું તો એક ચોક્કસ સદભાગ્ય હતું કે એક સમર્થ સદગુરુનું શરણ 16 વર્ષ સુધી માણવા મળ્યું મને સતત. અને એ ગુરુ મહારાજે જે કંઈ આ બેડોળ પથ્થરને ઘડવાનો પ્રયત્ન કર્યો, એમાંથી શિલ્પ કંડારવાનો પ્રયત્ન કર્યો, એનું પરિણામ આજે હું અહીં આગળ તમારી સામે બેઠો છું. એમણે જ્ઞાનની પ્રાપ્તિ પણ એવી કરાવી, શાસ્ત્રાધ્યયન પણ એવું કરાવ્યું અને એની સાથે સાથે સાધનાઓ પણ એવી કરાવી કે જેના ઉપકારનો બદલો આ જન્મમાં નહીં 7 જન્મ સુધી પણ કદાચ હું ન વાળી શકું. એટલો મહાન ઉપકાર એ ગુરુદેવે કર્યો છે. અને હું નાનો હતો, વર્ષો સુધી હું અને મારા મોટા ભાઈ કીર્તિચંદ્રજી મહારાજ બંને જણા દર 14 ઉપવાસ કરતા હતા. મહિનાના 2 ઉપવાસ હોય અમારે. અને નાનપણથી જ ગુરુ મહારાજે મને મંત્ર સાધનામાં વાળેલો. ઘણી બધી આરાધનાઓ, મંત્ર સાધનાઓ એમણે કરાવેલી છે મને. 11 વર્ષની ઉંમરે એમણે સરસ્વતી મંત્રની દીક્ષા આપી અને વ્યવસ્થિત રીતે સરસ્વતીનું અનુષ્ઠાન કરાવ્યું.
14 વર્ષની ઉંમરે એમણે મને ચિંતામણી મંત્રની દીક્ષા આપી અને એનું અનુષ્ઠાન કરાવ્યું. અને પછી સમયે અનેક જુદી જુદી આરાધનાઓ મને ગુરુ દ્વારા પ્રાપ્ત થતી ગઈ. અને એમાં જ્યારે 14નો ઉપવાસ આવે ત્યારે ગુરુ મહારાજ મને કહેતા કે આજે ઉપવાસ છે, તારે બીજું કંઈ છે નહીં કામ, એક કામ કર, આજે કોઈ પણ એક અનુષ્ઠાન કરી નાખ 12,500નું. અને કોઈ પણ મંત્રને સિદ્ધ કરવા માટેનો નિયમ છે કે એનું જગન્ય અનુષ્ઠાન મિનિમમ કરવું જોઈએ. જગન્ય અનુષ્ઠાન 12,500 મંત્રનું, 125 માળાનું. પૂર્ણ અનુષ્ઠાન 1,00,000 અથવા 1,25,000 મંત્રનું. તો દર 14 ઉપવાસની તપશ્ચર્યા સાથે આ જગન્ય અનુષ્ઠાનો મને એમણે પુષ્કળ કરાવ્યા. અને એમાં આ 2 મંત્રો પણ એમણે મને ગુરુમુખેથી એમણે આપ્યા હતા. મને કે તને ખબર નથી કે લોગસની અંદર કેટલી શક્તિ રહેલી છે. જેમ જેમ આગળ જશો, મોટા થશો, જીવનની અંદર ઝંઝાવાતો આવશે, આંતરિક અને બાહ્ય બધા જ. એની સામે ટકી રહેવા માટે અરિયંતોની કૃપાનું બળ જોઈશે, સિદ્ધોનો અનુગ્રહ જોઈશે. અને એમને મળતો નથી. સાધના વિના કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સાધના કરો. અને એમણે મને તિથ્થય રામે પશ્યંતુ આ મંત્ર ગુરુમુખેથી આપ્યો. અને મેં કેટલીય 1400 ઉપવાસની અંદર આ મંત્રના 12,500ના જાપના અનુષ્ઠાન કરીને વિતાવેલી છે. હું ન ભૂલતો હોઉં તો કદાચ અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં આનો જપ મારે થઈ ગયો હશે. ક્યારેક કંઈક આજે તિથ્થય રામે પશ્યંતુનું જીનચંદ્ર અનુષ્ઠાન કરી નાખ. ક્યારેક કે જીનચંદ્ર આજે શું કરવાનો છે? મેં કીધું સાહેબ આપકો એમ એક કામ કર, સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, અનંતા સિદ્ધોની સાધના કરી લે અને એનું અનુષ્ઠાન કરી નાખ. અને એના પણ લાખોની સંખ્યામાં જપ કરાવેલા છે અને એના દિવ્ય પ્રભાવો મેં અનુભવ્યા છે. આંતરિક જીવનમાં પણ ઘણા બધા ઝંઝાવાતો આવે, વિકારોના, વાસનાઓના, ચંચળતાના, આસક્તિઓના, ક્લેશ કષાયોના. પણ ત્યારે અર્યંતોના શરણે જ્યારે ચાલ્યા જઈએ, તિથ્થય રામે પશ્યંતુ ભાવથી જ્યારે બોલીએ, હે તીર્થંકરો પ્રસન્ન થાઓ, મારી આત્મરક્ષા કરો, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. હે પ્રભુ, મારે કોઈ આધાર નથી, કોઈ શરણ નથી. પ્રભુ હવે તમે જ મારું શરણ છો. બસ હું અનન્ય ભાવથી આપના શરણે આવ્યો છું. પ્રભુ મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. પ્રભુ મારી ઉપર પ્રસન્ન થાવ, મારી ઉપર અનુગ્રહ કરો. અને એ પ્રાર્થના સાથે જ્યારે જપ થાય ત્યારે ઝંઝાવાત ક્યાં ચાલ્યો જાય ખબર પણ ન પડે અને આપણે પાર પાડી દઈએ. અદ્ભુત પ્રભાવ છે શ્રદ્ધાથી કરેલી આટલી એક નાનકડી પ્રાર્થના. એ પ્રાર્થના નથી રહેતી, દિવ્ય શક્તિનો મંત્ર પુંજ બની જતો હોય છે. તિથ્થય રામે પશ્યંતુ. અને આ વિનાશી વિશ્વનો આકર્ષણ જીવને અનાદિકાળથી રહ્યું છે. કોઈક સારી ચીજ આવી, બહુ સરસ છે, ગમી જાય, હા કેટલી સરસ પેન છે, તરત રાગ થઈ જાય. અસિદ્ધતા ભૂલી જઈએ છીએ કે ગમે એટલી સુંદર વસ્તુ પણ એ પણ વિનાશી છે. એક દિવસ નાશ પામી જશે, કાં બગડી જશે, કાં તૂટી જશે, કાં ખોવાઈ જશે. અને કદાચ એ બધું હશે તો હું ખોઈ જઈશ આ દુનિયામાંથી. પણ એની સાથેનો સંબંધ મારો કાયમ ટકવાનો નથી. આ ભાન તમને ને મને રહેવું બહુ મુશ્કેલ હોય છે. પણ સિદ્ધ ભગવંતોની કૃપા થાય, સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, મને સિદ્ધિ આપો, એ પ્રાર્થના થાય ત્યારે વિનાશીના વ્યામોહમાંથી મુક્ત થઈને આપણે આત્મા તરફ સ્થિર થઈ શકીએ છીએ. અને એ અનુભવ પણ કર્યા છે. બાકી તો જગતમાં કયો પદાર્થ છે કે જે જીવને ખેંચે નહીં? જ્યાં ને ત્યાં ભૂલી જઈએ છીએ કે આ પણ કાયમ ટકવાનું નથી. આ બધું જ એક દિવસ ઈંટ મટોળાનું ખંડિયાર બની જવાનું છે. આહા કેટલો સરસ હોલ થઈ ગયો, કેવો મસ્ત આપણો ઉપાશ્રય છે, કેવું મસ્ત આપણો આશ્રમ છે. સાધુને પણ મમતા થતા વાર નથી લાગતી, આસક્તિ જામતા વાર નથી લાગતી. મમત્વ ભાવ જીવને અશાંત બનાવ્યા વિના નથી રહેતો. મને આજે આ સ્ટેજ ઉપર એક મમત્વ થઈ જાય, આ ખુરશી ઉપર કે આ ટેબલ ઉપર મમત્વ થઈ જાય અને એને જરાક કોઈએ બગાડ્યું એટલે તરત જ મારા ચિત્તમાં શું થશે? આપણે ક્યારે આપણા મનનું વિશ્લેષણ નથી કરતા કે નાની નાની વાતોમાં આપણું મન કેવું વિક્ષિપ્ત થતું હોય છે, કેવા કર્મબંધન કરી દેતું હોય છે,
કેટલી અશાંતિઓ આપણે આપણા હાથે જ ઊભી કરી દેતા હોઈએ છીએ વગર કારણની. પણ જે દિવસે સમજાઈ જાય કે તું ગમે એટલું સાચવ, પણ એક દિવસ આ સડી જવાનું છે. ગમે એટલું તું એને મારું કરીને માન, પણ એક દિવસ તારું રહેવાનું નથી, તને છોડીને ચાલ્યું જવાનું. બધું જ પરિવર્તનશીલ છે આ વિશ્વની અંદર. વસ્તુ કાયમ ટકવાની નથી, વ્યક્તિ કાયમ ટકવાની નથી, વ્યક્તિ સાથેના સંબંધો કાયમ ટકવાના નથી. અરે બીજી વાત છોડો, આપણા હૃદયના ભાવો પણ એક સરખા કાયમ ટકતા. આજે જેને ચાહતા હોઈએ સંભવ છે કાલે એને જ આપણે ધિક્કારતા પણ થઈ જઈએ. આજે જેને ધિક્કારતા હોઈએ, જેને જોઈને અણગમો થતો હોય, સંભવ છે કે કાલે એની સાથે પાછા પ્રેમના તંતુ પણ બંધાઈ જાય. ત્યાં બધું જ પરિવર્તનશીલ છે, બધું જ બદલાતું રહે છે. ત્યાં ક્યારેય ન બદલાનારું તત્વ જો કોઈ હોય તો એ છે મારો નિર્મળ અને શુદ્ધ આત્મા. લાવ એની સાથે જ પ્રેમ ન બાંધી લઉં, એમાં સ્થિર ન થઈ જાઉં. બસ સિદ્ધા સિદ્ધિમ મમદિશંતુ આ મંત્ર વાક્ય બોલતા બોલતા એનું સ્મરણ કરતા કરતા એ આપણી આસક્તિઓ ઢીલી પડતી જાય, આપણી દુર્ભાવનાઓ શાંત થતી જાય અને આપણો આત્મા સિદ્ધત્વના માર્ગે પ્રયાણ કરી જાય. આવા બે દિવ્ય મંત્રો આ લોગસૂત્રની સાથે સંકળાયેલા છે. બીજું કંઈ ના થઈ શકે. સરળમાં સરળ સાધના છે. લોગસૂત્રની આરાધના કર્યા કરો, લોગસૂત્રનો પાઠ કરો, એમાં આવતા 24 તીર્થંકરોનું નામસ્મરણ કરો, 24 તીર્થંકરોના ગુણગાન ગાઓ અને ગૌતમ સ્વામીએ કૃપા કરીને જે બે મંત્ર વાક્યો અંદર ગૂંથી દીધા છે એ મંત્ર વાક્યોનો જપ કરતા રહો. કલ્યાણ થઈ જાય આપણું. અત્યારે આપણે લોગસની આ છણાવટને અહીંયા આગળ જરાક વિરામ આપશું. બાકી તો તીર્થંકરો વિશે તો જેટલું બોલવું હોય એટલું બોલાય. એમનો એ અચિંત્ય મહિમા, એમના અનંત શક્તિના પુંજના પ્રભાવો, એનું વર્ણન આપણે કેટલું કરી શકીએ. આપણી વાણીની ખૂબ મર્યાદા છે, પ્રભુની શક્તિ અમર્યાદ છે. આપણે શું વર્ણન કરવાના હતા એનું? પણ પેલું કહે ને કે ગાંડું ગેલું પણ બાળક કંઈક બોલે એમ આપણને મન થાય કે મારા ભગવાન છે આ, લાવ એના ગુણગાન ગાઉં. એટલે આપણે થોડુંક ગાંડું ગેલું બોલી શકીએ, બાકી કોઈ તાકાત નથી કે પ્રભુને આપણે પીછાની શકીએ અને પ્રભુનો સાચો પરિચય મેળવીને આપણે કોઈને એનો પરિચય આપી શકીએ. એવી અનંત શક્તિના સ્વામી એવા તીર્થંકરોના ચરણોમાં આપણે તો ભાવપૂર્વકની વંદના જ કરીએ અને એમને કહીએ કે પ્રભુ જેવો છું તેવો પણ તારો છું, બસ મને ઉગારી લેજે, મને સાચવી લેજે. ક્યારેક અશાંત થવું ત્યારે મને સમાધિનું દાન આપતો રહેજે પ્રભુ, બસ મારે બીજું કંઈ નથી જોઈતું. અને મરવાનું ભલે આવે પ્રભુ, પણ બસ એક જ માંગણી કરું છું કે મૃત્યુની વખતે બસ સમાધિની પ્રાપ્તિ મને કરાવજે. સમાધિમાં મારે જવું નથી પ્રભુ, બસ સમાહિ વરમુત્તમમ દિંતુ, ઉત્તમ પ્રકારની સમાધિ આપજો પ્રભુ મને. જેમ સહજ રીતે આમ પ્રાણ છૂટી જાય દેહમાંથી, પંખી માળામાંથી આમ નીકળી જતું હોય છે પાંખો ફફડાવતું ફફડાવતું, એમ એક દિવસ આ આતમ પંખી આ દેહના માળામાંથી પાંખો ફફડાવતું ફફડાવતું સહજ રીતે ઉડ્ડયન કરી જાય, ઊંચે ને ઊંચે ઊંચે ને ઊંચે ચાલ્યું જાય સહજતાથી. બસ એવું મૃત્યુ પ્રભુ મને આપજે, બીજું કાંઈ મને જોઈતું નથી. આ આવી દિવ્ય માંગણી આ પ્રભુની સમક્ષ આપણે કરતાં કરતાં એ પ્રભુની આરાધનામાં લીન બનીએ તો અનેક કર્મોની નિદ્રા આપણે કરી શકીએ. આજે આપણે લોગસ તો તમને આવડે જ છે બધાને, એટલે લોગસનો પાઠ નહીં કરાવીએ, પણ લોગસમાં રહેલા બે મંત્રો તિથ્થે રામે પશ્યંતુ અને સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, આ બે મંત્ર વાક્યોનો આપણે થોડોક જપ કરીશું અને અર્યંતોની અને સિદ્ધોની ચેતના સાથે આપણો સંબંધ બાંધવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. બાકી તો જ્યારે સમય મળે, હું તો કહું છું ક્યારેક તમે સામાયિક લઈને બેઠા હો, ક્યારેક એમને એમ ઘરે બેઠા હો, તો 24 તીર્થંકરોની ગુણગાન કરતા રહેજો, સ્તુતિગાન કરતા રહેજો. અત્યારે આપણે બંને તિથ્થે રામે પશ્યંતુ એનો પણ જપ કરવાનો છે અને સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ એનો પણ જપ કરીને આપણે તીર્થંકરોની ચેતના સાથે, સિદ્ધોની ચેતના સાથે આપણું અનુસંધાન કરવાનો એક પ્રયત્ન આપણી આરાધનાને સફળતા તરફ લઈ જવાની છે. સામાન્યથી નિયમ છે કે જે મંત્ર એક વખત સિદ્ધ થયેલો હોય, જે વ્યક્તિએ કરેલો હોય એ ગુરુમુખેથી એ મંત્ર લેવો જોઈએ.
જેમ મને અમારા ગુરુ મહારાજે પ્રેમશ્રીજી મહારાજે બેસાડીને આ મંત્રો આપેલા હતા, એમ આજે સૌને આરાધના કરવાની છે ત્યારે એ અમારા પરમ ઉપકારી ગુરુદેવ પ્રેમ શ્રીશ્વરજી મહારાજના એક માધ્યમ તરીકે વચ્ચે હું રહીને જાણે કે એ જ મહાપુરુષ આપણી ઉપર કૃપા કરીને આપણને બધાને આત્મકલ્યાણનો એક માર્ગ આપી રહ્યા છે, પરમાત્મા ભાવને પ્રગટ કરવાનો એક માર્ગ આપી રહ્યા છે, એવા ભાવ સાથે એ ગુરુદેવ દ્વારા આપણને આ મંત્ર મળી રહ્યા છે. એવી શ્રદ્ધા અને ભાવના સાથે અત્યારે અહીંયા આગળ દરેકને 3 વખત આ મંત્ર બોલાવવામાં આવશે. બધા જરાક ટટ્ટાર બેસીને સ્વસ્થ થઈને આ એક મંત્ર ગ્રહણની વિધિ છે એમ સમજીને તમારે આ મંત્ર લેવાનો છે. બધા બને ત્યાં સુધી કરોડરજ્જુને સીધી રાખજો, ભલે ખુરશી પર બેઠા હો કે નીચે બેઠા હો, કરોડરજ્જુને સીધી રાખજો. શરીરને એકદમ રિલેક્સ ઢીલું છોડી દેજો. ક્યાંય સ્ટ્રેસ ન હોવો જોઈએ, ક્યાંય તણાવ ન હોવો જોઈએ. શરીરને એકદમ ઢીલું. હાથ તમારા કાં બે ઢીચણ ઉપર હોય કાં ખોડામાં હોય જોડેલા. ગરદન સીધી રહેશે, આંખો બંધ રહેશે અને ગુરુમુખેથી આપણને દિવ્ય મંત્ર મળી રહ્યા છે એવા ભાવ સાથે આપણે આ મંત્ર લેતા પહેલાં 3 વખત મનને શાંત કરવા માટે ઓમકારનો નાદ કરવાનો છે પ્રાણાયામ સાથે. પાછો એક ઊંડો શ્વાસ લઈ લો બીજી વખત. ત્રીજી વખત. હવે 3 વખત મ લંબાવવાનો છે. ત્રીજું. આંખો બંધ રાખજો. જે રીતે બોલાવું એ રીતે બોલવાનું છે. તિથય રામે પશ્યંતુ તિથય રામે પશ્યંતુ તિથય રામે પશ્યંતુ. ચોવીસે તીર્થંકરો મારી ઉપર પ્રસન્ન થાવ, મારી ઉપર અનુગ્રહ કરો, આપની કૃપાનું મને પાત્ર બનાવજો. આપની કૃપા સતત મારી ઉપર વરસતી રહે એટલી જ મારા હૃદયની હે પ્રભુ આપના ચરણોમાં પ્રાર્થના છે. અને હવે અનંતા સિદ્ધ ભગવંતો તરફ આપણું ધ્યાન લઈ જઈશું. સિદ્ધશિલા ઉપર અનંત દિવ્ય આત્માઓની જ્યોત એકબીજામાં સમાવિષ્ટ થઈને રહેલી છે. દીવાના પ્રકાશમાં જેમ બીજા અનેક દીવાઓનો પ્રકાશ સમય જતો હોય છે, એમ દિવ્ય નિર્મળ કર્મરહિત એવા શુદ્ધ આત્મ પ્રદેશો એક એક આત્માઓના બીજા
ની સાથે ભળીને અનંતા સિદ્ધ ભગવંતો સિદ્ધશિલા ઉપર બિરાજમાન થયેલા છે. એવા અનંતા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપનારા થાવ, મને અસિદ્ધ બનાવનારા આ વિશ્વમાંથી ઉગારીને સિદ્ધત્વની પ્રાપ્તિ કરાવો. હે અનંતા સિદ્ધો, આજે હું આપના શરણે આવ્યો છું, આપના ધ્યાનમાં લીન બનવાનો પ્રયત્ન કરું છું. મારી ઉપર અનુગ્રહ કરીને મને સિદ્ધત્વની પ્રાપ્તિ કરાવજો. એવા ભાવ સાથે 3 વખત સિદ્ધનો મંત્ર જે રીતે બોલાવવામાં આવે બધા બોલજો. સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. આ 2 મંત્ર આપવાની વિધિ થઈ. હવે આપણે એક એક મંત્રનો આપણે જપ કરવાનો છે. પહેલાં આપણે અર્યંતોની સાકાર રૂપે દેવ તત્વની ઉપાસના કરવા માટે અર્યંતની આરાધના કરવાની છે. તિથ્થય રામે પશ્યંતુ, એક માળા આખી આપણે ગણીશું 108 વખત. તિથ્થય રામે પશ્યંતુ. ચાલો બધા સાથે બોલજો. તિથ્થય રામે પશ્યંતુ, તિથ્થય રામે. તિથ્થય રામે પશ્યંતુ, 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 તિથ્થય રામે પશ્યંતુ,
तित्थय रामे पश्यन्तु 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 तित्थय रामे तित्थय रामे पश्यन्तु 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 तित्थय रामे तित्थय रामे पश्यन्तु तित्थय रामे पश्यन्तु मे पश्यन्तु तित्थय रामे 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 तित्थय रामे पश्यन्तु 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 रामे पश्यन्तु तित्थय 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 रामे पश्यन्तु तित्थय
તીર્થરામે પશ્યન્તુ તીર્થરામે પશ્યન્તુ તીર્થરામે પશ્યન્તુ પશ્યન્તુ તીર્થરામે પશ્યન્તુ તીર્થરામે પશ્યન્તુ તીર્થરામે પશ્યન્તુ રામે પશ્યન્તુ તીર્થરામે પશ્યન્તુ તીર્થરામે પશ્યન્તુ તીર્થરામે પશ્યન્તુ તીર્થરામે પશ્યન્તુ તીર્થરામે પછી આંખો બંધ, માનસ જપ અડધી મિનિટ માટે. અંદરથી નાદ ચાલ્યા કરે. તિથ્થૈરામે પશ્યન્તુ 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 તિથ્થૈરામે પશ્યન્તુ. હે 24 તીર્થંકર ભગવંતો, મારી ઉપર પ્રસન્ન થાવ, મારી ઉપર અનુગ્રહ કરો, આપની કૃપાનું મને પાત્ર બનાવો. પ્રભુ, હું આપના ચરણે છું, હું આપના શરણે છું. પ્રભુ, મારા આત્મભાવની રક્ષા કરો. હે 24 તીર્થંકર ભગવંતો, મને આરોગ્યની પ્રાપ્તિ કરાવો, મને આત્મ સ્વરૂપનો બોધ કરાવો. અને હે પ્રભુ, જીવનના અંતકાળે મને સમાધિ મરણની પ્રાપ્તિ થાય એવા મને પ્રભુ આશીર્વાદ આપો. મૃત્યુ ભલે આવે, મૃત્યુનો મને કોઈ ભય નથી, કારણ કે હું આપના ચરણોમાં છું, આપના શરણે છું. પણ પ્રભુ, દેહની અંતિમ ક્ષણોમાં આપ મારી સાથે રહેજો, મારા ધ્યાનમાં આપનું જ સ્મરણ રહેજો. અને આ દેહમાંથી પ્રાણ નીકળે ત્યારે આપ જ મારા જન્મ જન્મના સાથી તરીકે, મારા માર્ગદર્શક બનીને પ્રભુ મને સન્માર્ગે લઈ જજો. મને સમાધિનું દાન આપજો પ્રભુ. તિથ્થૈરામે પશ્યન્તુ તિથ્થૈરામે પશ્યન્તુ તિથ્થૈરામે પશ્યન્તુ તિથ્થૈરામે પશ્યન્તુ. તીર્થંકર ભગવંતોની અમૂલ્ય કરુણાવંત કૃપાવૃષ્ટિ આપણી ઉપર થઈ રહી છે. અને આપણો દેહ, આપણા આત્માના એક એક પ્રદેશો પવિત્ર થઈ રહ્યા છે. એ અમી વૃષ્ટિમાં સ્નાન કરીને આપણે પાવન થઈ રહ્યા છીએ. અદ્ભુત કૃપા કરી પ્રભુ. આજે આપે આપની કૃપાનો ધોધ મારી ઉપર વહાવીને મને અનુગ્રહિત કર્યો છે. પ્રભુ, બસ આવી જ કૃપા સદાય વર્ષાવતા રહેજો, સદાય વર્ષાવતા રહેજો, સદાય વર્ષાવતા રહેજો. અને હે અર્યંત ભગવંતો, આપનું પણ જે લક્ષ્ય છે, આપનું પણ જે અંતિમ પરિણામ છે, એવા અનંતા સિદ્ધ ભગવંતોની હવે હું પ્રાર્થના કરવા જઈ રહ્યો છું. મારી એ પ્રાર્થના સફળ થાય એવા પ્રભુ મને આશીર્વાદ આપો. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. 10 મિનિટ માટે આપણે સિદ્ધ પદની આરાધના કરીશું. નિરાકાર રૂપે દેવ તત્વની ઉપાસના કરીને અનંતા સિદ્ધોની ચેતના સાથે આપણી ચેતનાનું અનુસંધાન કરીશું. બધા સાથે બોલીશું 10 મિનિટની માટે.
લીન થઈ જવાનું છે. સંખ્યાની મહત્ત્વ નથી, પણ કેટલી લીનતા આપણી આવી શકે છે એ મહત્ત્વનું છે. આપણે લીન થઈ જઈએ સૌ બીજા મંત્રના જપની અંદર. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. બધા સાથે બોલીશું. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, સિદ્ધા સિદ્ધિમ. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, 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 સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ.
સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ 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 સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. આંખો બંધ. અનંતા સિદ્ધ ભગવંતોનું ધ્યાન અને હૃદયથી માનસ સ્મરણ, માનસ જપ. અનંતા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપનારા થાવ. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. 14 રાજલોકના અંતે પહોંચી જજો. સમગ્ર દુનિયાથી ઉપર ઉઠી જઈને સિદ્ધ શિલા ઉપર આપણે પહોંચી જવાનું છે. અનંતા સિદ્ધોના સાનિધ્યમાં, અનંતા સિદ્ધોના ચરણોમાં મસ્તક ઝુકાવીને આપણે એમને હૃદયપૂર્વકની પ્રાર્થના કરી રહ્યા છીએ કે અનંતા સિદ્ધ ભગવંતો, કેવી ઉચ્ચ સાધનાઓ કરીને આપે આ સિદ્ધત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પામર જીવ ઉપર કૃપા કરો અને મને અસિદ્ધ બનાવનારા આ વિશ્વના વ્યામોહમાંથી ઉઘારી લ્યો. મને સિદ્ધત્વની પ્રાપ્તિ કરાવો. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ 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 સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. બે હાથ સામે ઘસીને આંખના પોપચા ઉપર હળવી મસાજ અને પછી હાથ આખા ચહેરા ઉપર ફેરવી લેજો. અનંતા અર્યંતો અને સિદ્ધોની ચેતનાની શક્તિ આપણી હથેળીમાં આવી ગઈ છે અને એનાથી આપણે આપણા દેહને પાવન કરી રહ્યા છીએ. હળવા હાથે ચહેરાની મસાજ કરી પ્રસન્નતા ભર્યું મુખ, મંદ મંદ હાસ્ય ધન્ય થઈ ગયો. આજે મને અરિહંતોની ચેતના સાથે, સિદ્ધોની ચેતના સાથે અનુસંધાન કરવાનો એક અવસર મળ્યો. મારું જીવન ધન્ય થઈ ગયું. કૃતકૃત્ય છું પ્રભુ આપની કૃપાથી. સેવા ભાવ સાથે પાછા આપણે સ્થૂળ જગતમાં આવીશું અને અત્યારનો કાર્યક્રમ એના અહીંયા આગળ આપણે વિરામ આપીશું.
સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.